હવે આ 424 કીધા કે 425 કઈ ખબર નથી, કાગળિયું ખોવાઈ ગયું છે. જાઓ બીજું હું. એ ભાઈ ધ્યાન જ મૂકવાનો. અંદર 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 મૂકવાનો. અંદર અહીંયા સુધી તો લાવ્યો. હા તો અંદર મૂકવાનો જ. તમારો નંબર 425 અમારો જ બાટલો છે ને? અમારો બાટલો છે, તમારો છે નો. અને ભાઈ તમે અહીંયા શું ઊભા છો? ચાલો આગળનો નંબર છે ને ત્યાં જવાનું છે. અરે અરે આ બાટલો અમારો છે 425 નંબર. તો એક મિનિટ. હા એક મિનિટ. ક્યાંય નંબર લખ્યો છે આમાં? અને તમારું નામ લખ્યું છે કે આ બાટલો ફાલ્ગુનીનો છે? નહીં ને. પણ મેં બુક કરાવેલો હતો એટલે આ બાટલો મારો છે. અમે 15 દિવસ પહેલા બુક કરાવ્યો તો આવતો નહોતો, આજે બાટલો આવ્યો છે. ચાલો ભાઈ તમે ફટાફટ. અરે તો અમે 20 દિવસ પહેલાનો બુક કરાવ્યો હતો, આ બાટલો મારો છે. મેં 25 દિવસ પહેલા બુક કરાવ્યો. અરે મેં 30 દિવસ પહેલા બુક કરાવ્યો. આવું છે? મારી વાત સાંભળો. લા ભાઈ તમે કેમ આટલા ગરમ થાવ છો? આ બાટલો અત્યારે જ મારો છે ને. તમારો ક્યાંથી થઈ ગયો? હા તમે તો કામ વાળા કહેવાય, બાટલો આપવા વાળા કહેવાય. તમે છે ને પેલું બિલ બરાબર ચેક કરો, અમારો બાટલો છે. હા સ્લીપમાં જો ને કયો નંબર લખ્યો છે. સ્લીપ છે ને અત્યારે આ દુનિયામાં નથી, એટલે ખોવાઈ ગયું. લો 424 કીધા તા, 25 કીધા તા, 26. તમે તમારી જગ્યાએ સાચા છો, પણ અમુક લોકોએ છે ને મફતનું ખાવાની ટેવ પડી ગઈ છે. હા. અમારો બાટલો છે ને એમને અમારો બાટલો છે ને એમને લઈ લેવો છે. તમારો ક્યાંથી થઈ ગયો? તમારું નામ લખ્યું છે? મારું નામ નથી લખ્યું ને, એવી રીતે તમારું નામ નથી લખ્યું. પણ તમને ખબર હતી ને કે અત્યારે છે ને બાટલા મળતા નથી ને, તમને તો બિલકુલ મળે એમ નથી. આ તો શું છે કે અમારા દિવસો થઈ ગયા હતા ને, અમે બુક કરાવ્યો તો અમારો બાટલો આવે એટલે તમને લાલચ જાગી કે ચલો બાટલો આવ્યો છે ને તો અમે લોકો લઈ લઈએ. પણ આ બાટલો હું તમને નહીં લઈ જવા દઉં. તો આ બાટલો હું તને નહીં લઈ જવા દઉં. આ બાટલો અમારો છે. અમારો છે, અમારો છે. અમારો બાટલો છે. જાને હવે ઘર ભેગી થાને. હું નહીં જાઉં, આ બાટલો લઈને જ જઈશ. આ બાટલો હું લઈને જઈશ. આ બે આગળ રહ્યો તો આમ કોઈ અટતા લે નહીં. પણ એ હું પણ હાવ કૂતરાની જેમ હું બાધા કરો છો. અરે આનો સ્વભાવ જ એવો છે. ખબર નહીં ક્યાંથી અહીંયા ભટકાણા છે. અડકાયા કૂતરા અહીંયા હોય તો શું કરવાનું? હા. સારું છે કે આ કૂતરા છે ને ભાવ જ કરે છે, કડતો નથી. હવે તો એવું લાગે કે કડવું એ પડશે. આવા ને આવા લોકો મળે ને તો કડવું એ પડશે. તો તમને શું લાગે છે કે અમે તમને જવા દઈશું? જુઓ ભાભી, આ તમે દાદાગીરી કરી રહ્યા છો. આ બાટલો અમારો છે, અમારો છે ને અમારો છે. કહ્યું ને કે આ બાટલો અમારો છે. અરે ભાઈ તમે ઊભા છો શું? કયો ને આમને કે આ બાટલો અમારો છે. અરે એમને કોને કે બાટલો અમારો છે ને એમને ઘર ભેગા કરો ને. ઘર ભેગા નવરીના તમે આવો. નીકળી પડ્યા. પણ આમ જોવો મારી વાત. શું છે તમારે? તારે શું છે? મારે દિવસ છે, શું રાત નથી? હા તો અમારે એ દિવસ જ ચાલે છે અને આ બાટલો મેં બુક કરાવ્યો તો ને મારો છે. આ બાટલો અમારો છે, હું જ લઈને રહીશ અહીંયાથી. ઊભી થાને હવે અમારા બાટલા પર બેસી ગઈ. તમે આમ જો તાનું મનાઈ રો. હું ભાઈ છાનું મનારો. તમને આને છે ખબર ને નથી પડતી કે આપણે પેલી સ્લીપ લઈને આવીએ, ખોઈ ના નાખીએ. તમારી તો છે ને હું કમ્પ્લેન કરીશ કે અમારો બાટલો હતો ને અમને આપતા નથી. હા નોકરીમાંથી કઢાવી જ મૂકીશ. આ બાટલો મને આપીને ન ગયા ને તો તમને નોકરીમાંથી કઢાવી અને મૂકીશ. મને ના આપ્યો ને તો હું પણ. મારી વાત સાંભળો. આની કાઈ ઓળખાણ નથી, મારી બધે ઓળખાણ છે. એટલે ઓળખાણ નોકરી હોય કે તમારે ના હોય? આચવવી હોય ને તો તમારે છે ને આ બાટલો મને દેવો પડશે. અરે પણ તમે બે મારે બાટલો પતી ગયો છે ભાઈ, દેવ દો ને અહીંયા. ઓય, ના, ના, અમારે પતી ઘરે ગયો તો 10-15 બાટલા છે કે નહીં? જો અત્યારે છે ને યુદ્ધ ચાલી રહ્યો છે, સીધી રીતે છે ને આ બાટલો અમને આપી દો. બાટલાની શોર્ટેજ છે, અમે લઈને બાટલો તો તને નહીં જ હા, દેવા પણ દઉં. મારી વાત સાંભળો. અત્યારે છે ને હું આ બાટલો છે ને કંપનીમાં જમા કરાવી દઉં છું. પછી કેમ? કામ. આમ કઈ હોય નકરા બાજા કરો છો એમ. હા તો સીધી રીતે બાટલો મૂકો ને અમારા ઘરે. તમારી ઘરે નહીં મૂકું ને તમારી ઘરે નહીં મૂકું. હું અરે. અત્યારે છે ને લઈને જાઉં છું અને નવેસરથી ગમે ઈ કાંક થાય ને નવું અપડેટ આવે ને એટલે એને બાટલો મળશે. અરે પણ નવું અપડેટ 15 દિવસ પછી આવ્યું તો અમારે શું કરવાનું? આ સારું સારું, તમારે બાટલો લઈને જાવો છે ને તો લઈને જાઓ. એ, લે, અરે એમને લઈને જાવો છે ને તો ભલે લઈને જાય. મને સંભળાય છે હા તું બોલે છે. તારા ઘરે મૂકી દેજો એટલે તું પાંચ પછી ખવડાવવાની વાત કર. તમે રિશ્વતખોર છો એમ ને? તમારી તો કમ્પ્લેન કરું છું આજે જો ને ફોન કરીને કે તમારે ત્યાંનો માણસ છે ને રિશ્વત ખાય છે. જે પૈસા વધારે આપે ને એની પાસે બાટલો મૂકી જાય છે. આમની પાસે છે ને બ્લેક નો બાટલો પણ છે, બ્લેક માં લઈ છે બાટલો. અરે મારા ઘરે તો ગેસ લઈને છે પણ આ બાટલો તો મારો જ છે. જોયું જોયું આમની હરકતો જોઈ. ગેસ નો બાટલો છે, બ્લેક માં બાટલો છે, ગેસ ની લાઈન છે, પણ છતાંય તે એમને તો બાટલો જોઈએ છે અમને હેરાન કરવા માટે. હા તો એવું રાખી લો, પણ આ બાટલો તો તને નહીં જ લઈ જવા દઉં. જો હું પણ નહીં લઈ જાવ દઉં. જોઉં છું કે તમે કેવી રીતે આ બાટલો લઈને જાવ છો. અરે અરે એ, આગા રેજો નકર હું બાટલો એટી જાય. આગા રેજો હવે મારો બાટલો ગયો છે. ફટાફટ ઈડી જાઓ ને એને, પછી મૂકી દેજો મારા ઘરે. હમ. પણ ક્યાં લઈને જાવ છો હું મારા ઘરે? આ કંપનીમાં ઘર. કરાવું. મને અત્યારે નકર જો હું ફરે ને તો બાટલો વાગશે. આ ઘરમાં તમારા લીધે અમારો બાટલો જતો રહ્યો. તારા લીધે
કોણ જાણે ક્યાંથી આવી ગઈ? આ બાટલો મૂકીને જ જવાના હતા, મારા ઘર સુધી પહોંચી ગયા હતા તો તું નીકળી પડી. એ તો છે ને વેલા આવી ગયા હતા અહીંયા સુધી. હા, બાકી તો અમારા ઘરે જ આવતા હતા. આ તો તમે રસ્તામાં રોકી લીધા હશે. સારું એવું રાખો, પણ બાટલો તો તને નહીં મળ્યો અને મને નહીં મળ્યો. પણ કઈ નહીં, આગળ પણ આવું જ થશે. જો બાટલો અમારો હશે ને તો હું જ લઈને રહીશ. એટલે આવું જ થાય. બસ આ જવા માંડ. સમજે છે શું પોતાની જાતને? જ્યારે હોય ત્યારે લડવા નીકળી પડે. બાટલો તો એને નહીં જ લેવા દઉં. હવે બીજી વાર આવે ને તો પહેલેથી છે ને હું જ બહાર રહીશ, એટલે છે ને બધું બરાબર થઈ જાય. ઓ મેડમ, ગાડી પાછી વાળો શું થયું? આ શેના બબડો છો ક્યારના? પેલી દામિની ખબર નથી, જ્યારે હોય ત્યારે ઝઘડા જ કરવા નીકળી પડતી હોય. આપણો બાટલો આવ્યો હતો આજે તો એણે લેવા નહીં દીધો કે મારો બાટલો છે, મારો બાટલો છે એમ કરીને, અને પેલો બાટલાવાળો ભાઈ બાટલો લઈને જતો રહ્યો. એક મિનિટ, મને સમજાણું નહીં કંઈ. બાટલાવાળો બાટલો દેવા આવ્યો અને એણે કહ્યું કે એનો બાટલો છે, તો કેમ બાટલાવાળો સ્લીપ લઈને નહોતો આવ્યો? એનાથી સ્લીપ ખોવાઈ ગઈ હતી. હવે કહે છે કે તમે પાછી પ્રોસેસ કરજો, પાછો બુક કરાવજો, પછી નવી સ્લીપ નીકળે ને એ પ્રમાણે બાટલો દેવા આવીશ. પણ અક્કલના ઓથમીર છો તમે લોકો. બાટલાની સ્લીપ ખોવાઈ ગઈ હોય તો એને કહેવાય કે તું ઓફિસે ફોન કરી લે, ઓફિસે ફોન કર્યા પછી મને બધું કહી દે ને કહી દે તમને લોકોને કે કોનો બાટલો છે ને કોનો નથી. એમ આટલી બધી માથાકૂટ કરવાની જરૂર શું હતી? સાચી વાત છે, પણ પેલી દામિનીના લીધે છે ને મારું એ મગજ નહીં ચાલતું હતું. અને પેલો બાટલાવાળો એ કંઈ બોલતો જ નહોતો. કોનો છે કર્યા કરતો તો પછી બાટલો ઉચકીને જવા માંડ્યો. એને સમજ ન પડે કે આવી રીતે સ્લીપ ખોવાઈ ગયો હોય તો ઓફિસે ફોન કરીને પૂછે કે કયા નંબરનો બાટલો છે તો હું ત્યાં દેતો જાઉં. હવે કે પાછી પ્રોસેસ કરો. માંડ 15 દિવસ પછી બાટલો આવ્યો હતો ને હવે એ લઈને જતો રહ્યો. પાછા 15 દિવસ નીકળશે. ખરું છે. હા, એક તો પરિસ્થિતિ અત્યારમાં એવી વણસી ગઈ છે ને કે માણસે પાયાની જરૂરિયાતો માટે પણ આમ વલખા મારવા પડે છે. ગેસનો બાટલો, પેટ્રોલ, શાકભાજી, આ બધા માટે હવે લાઈનમાં ઊભું રહેવું પડે છે. અને એમાં ને એમાં હવે તો છે ને પ્રજા કંટાળી ગઈ છે. સમજાતું નથી કે આપણે શું કરવું ને શું નહીં. આ સાચી વાત કરું ને કે આ નોટબંધી આવીને ત્યારના લાઈનમાં બધા ઊભા રહીએ છે એમ એ લાઈનમાં જ ઊભા રહેવું પડે. આધાર કાર્ડ માટે, પેન કાર્ડ માટે, આના માટે, તેના માટે બધે જુઓ તો લાઈન લાઈન ને લાઈન. હવે તો હું એ કંટાળી ગઈ છું. એક કામ કરો ને, ગેસ લાઈન નખાવી દો ને. જો હવે એમાં આપણે કોઈને દોષ દેવાની જરૂર નથી. સામે સરકારે કોઈ સુધારા વધારા કર્યા તો એની સામે પ્રજાનો પણ થોડો ઘણો વાંક તો કહેવાય. હવે આવી રીતે અભણની જેમ કોણ પેટ્રોલ પંપમાં લાઈન લગાવતું હશે? જો લાઈન લગાવવી જ હોય તો પછી પાયાની જરૂરિયાતો તમે તમારું તેલ સગે ભગે કરી લો, ઘરમાં કંઈ ખાવા પીવાની વસ્તુ લાવી લો, પણ નહીં. પબ્લિકને તો બસ હરવું ફરવું છે, મોજશોખ કરવા છે, પેટ્રોલ પંપની લાઈન લગાવી દે છે. અરે 3 દિવસ તો ખબર છે હું તો પેટ્રોલ પુરાવાય નહીં ગઈ. મારી એક્ટિવા એમ જ રહેવા દીધી. મેં કીધું પેટ્રોલ મળશે તો ઠીક. હવે જો જે વસ્તુ 3 દિવસ પછી થવાની છે કે અઠવાડિયા પછી થવાની છે, જે ભોગવવાનું જ છે, તો એના માટે આટલી લાઈન લગાવવાની શું જરૂર? કઈ પેટ્રોલ કઈ લોકો કૂવો ભર દેવાના હતા? એ જ કહેવા માંગુ છું કે આમાં છે ને બધું સરખું છે, કોઈને કંઈ કહેવા જેવું નથી. અને આમાં છે ને મોકાનો ફાયદો બીજા બધા વ્યક્તિઓ ઉપાડે. અને હવે છે ને અત્યારમાં માંડ કરીને કેમ કરીને મેં આ બાટલાનું ગોઠવ્યું હતું, બુકિંગ કરાવ્યું હતું અને હવે એ જતું રહ્યું છે. એટલે હવે મને નથી લાગતું કે 15 દિવસ સુધી આપણા ઘરમાં ગેસનો બાટલો આવી શકે. શોર્ટેજ ઉપરથી પાછા બ્લેકમાં કેટલાય બાટલાઓ વેચી નાખે છે આ લોકો. એટલે હવે મને લાગે ભૂખ્યા રહેવું જ પડશે. તો મને એ જ વિચાર આવે છે. આ પાછું છે ને ચૂલે રાંધવાનો પેલા દિવસો હતા ને, પહેલાં બધા બનાવતા ને ગામડામાં, તો હજી એ બધા બનાવે છે. એવી રીતે મારે ચૂલો ફૂંકવો પડશે. જો હા, મને આ ચૂલો ફૂંકતા નહીં આવડે. તમે જોઈએ તો બીજેથી બાટલો લઈ આવો, બ્લેકમાં લઈ આવો. મને ખબર જ છે કે તારાથી આવી હાલાકી ભોગવાશે નહીં, અને એટલા માટે જ આ ગેસનો બાટલો હજી પત્યો નહોતો ને તો એ અગાઉથી લખાવી દીધો હતો કે એ આવે ને ત્યાં સુધીમાં કંઈક સગવડતા કરી લઈશ. અરે પણ બધું ગોઠવાઈ જ ગયું હતું ને, એ બાટલો આવી ગયો હતો અને આપણા ઘરના ઓટલા પાસે ઊભો હતો એ ભાઈ દેવા માટે. અને પેલી દામિની ચડી બેઠી, આ બાટલો તો અમારો જ છે, અમે બુક કરાવેલો, અમે 15 દિવસ પહેલા બુક કરા. મેં કીધું અમે 20 દિવસ પહેલા બુક કરા, તો પછી કે અમે 25 દિવસ પહેલા બુક. અરે કેટલું જુઠ્ઠું બોલે બાપ. શરમે નથી આવતી આ છોકરી જાત થઈને આવું કરે. હારે જઈને શું કરે? જો અમુક બાબતોને જતી કરવાથી ફાયદો થાય. માની લે કે કદાચ એના ઘરે ગેસ હોત અને એમના ઘરે બાટલો પહોંચી ગયો હોત, તો પણ આપણા ઘરે કદાચ ગેસ ખૂટી ગયો હોત તો તાત્કાલિક રીતે આપણે એમના ઘરે જઈ તરત રસોઈ બનાવીને અને આપણી ઘરે આપણે આપણો ચૂલો પણ ચાલુ રાખી શકત. પણ નહીં, તારા મનથી તો એ જોવાતું નથી. અરે શું પડોશીમાં લડાઈ ઝઘડો કરવાનો, આવી રીતે સેટિંગ કરી લેવાનું હોય. એટલે તમે મારો વાક કાઢશો એમ? હું ઝઘડો કરવા ગઈ હતી? હું તો બાટલો મુકાવતી હતી ઘરમાં, એ ઝઘડો કરવા આવી દોડીને. એને કેવા જોજો, મને ન કહેતા. મારે કોઈને કંઈ કહેવું નથી.
તું મારી પત્ની છે એટલા માટે તને સમજાવું છું. એ પાડોશી છે, એને કહેવા થોડી જવાનું છું. હા તો પણ મારે કઈ ઝૂકીને રહેવાનું? આપણે આ મોહલ્લામાં રહેવાનું છે એટલે એનો મતલબ એમ નથી કે બધા જે હોય તેને આપણે જી જી કરીને બોલાવવાના. જો એનો વાંક હોય ને તો હું તો લડી લઈશ, પછી હું કઈ જાણું બાણું નહીં. હશે, છોડ બધી વાત અને મેં આ બધો ગુસ્સો. મારે જવું છે ઓફિસે, મોડું થાય છે, હું નીકળું. નીકળો, બીજું તો હું કરવાના. અને બાટલાનું જોજો કંઈક બ્લેકમાં થતું હોય તો, હા કારણ કે ભાઈ, હવે હા. માંડ અઠવાડિયું પોગશે. કરી લઈશ, ગમે ત્યાંથી બાટલાનું સેટિંગ કરી લઈશ. હા, હા. 500-1000 રૂપિયા મારે વધારે દેવા પડે ને તો વધારે દઈને પણ બ્લેકમાં બાટલો લઈ આવીશ. હવે શાંતિ? હા શાંતિ, પણ હવે એલીએ જે કર્યું છે ને એનું તો કઈ તારું વિચારવું કામ બતાવ પડશે. ને, હું જાઉં. હો, કામ બતાવ. વિચારીશ. જાઓ તમે ત્યારે. નહીં તને મોબાઈલ સિવાય કંઈ દેખાતું નથી. જ્યારે હોય ત્યારે બસ મોબાઈલ જ હોય. 8માં કંઈ તને ચોપડા નથી આવતા ભણવાના? બસ મોબાઈલ લઈને જ પીડ્યો હોય. જ્યારે આ ઉંમર છે તારે કંઈ મોબાઈલ રમવાની? અને તારી મમ્મીને કહેતો ચા લાવે જલ્દી, મારે હવે ઓફિસમાં જવાનું મોડું છે. અરે ચાને કેટલી વાર છે? તમને બધાને હું જોઉં ને મને ખીસ ચડે છે. તમને ખીસ ચડે ને તો તમને જોઈને અમને ખીસ ચડે છે. હું છે રાયડું ઉપાડો છો? અરે હું થયું પણ એમ મને શું તું રાડ્યું નાખશો? ચાનો ટાઈમ થયો એટલે મેં ચા માંગી, બીજું મેં હું ખોટું કર્યું? તેમાં કઈ બોલવાની જરૂર નથી. આ રવડામાં આવીને લઈ લેવાયા છે, બરાબર? હાથ છે હજી ભગવાન આપ્યા છે, ભાંગી નથી ગયા. તે મેં તને એમ કહ્યું છે, કીધું કે તારે હાથ છે, જા તું છે ને રૂપિયા કમાઈને આ ઘરમાં લાય. રૂપિયા મારે કમાવા માટે એ મારું કામ છે. ચા ને કંઈક જે હોય નાસ્તો પાણી જમવાનું બનાવવાનું એ તારું કામ છે, અને તારે એ બધી જરૂરિયાત મારી પૂરી કરવાની હોય. હા બહુ સારું. હવે સનામણા તૈયાર થઈને ઉપડો કામે. ચા તો લાય તું, ચા ચા પીતા. નહીં મળે આજે. જો રોટલી કરતી હતી ને ગેસ વયો ગયો છે, બરાબર છે? બાટલાની સગવડ કરો. અને છે ને બાજુવાળી ફાલ્ગુની એને છે ને તમે તમારી ભાષામાં સમજાઈ દેજો. હા કેમ એને શું કર્યું? આપણા ઘરે ગેસનો બાટલો છે, એમાં એનો શું વાંક છે મને એ ખબર નથી પડતી. ના પાડોશી એટલી બધી દુશ્મની કેમ છે? વાક તો હોય જ ને. અને દુશ્મની મહેનત કરી એને કરી છે, એના દુશ્મની બહુ ભારે પડશે. દામિની એને કેટલી બાધી ખબર છે તમને? દામિને મને નક્કી દામિને કંઈક કર્યું હશે. તમારા મા દીકરીને આ જ ધંધો છે, સમજ્યા? બાજુવાળા હારે કોઈ હારે સંબંધ જ આપણો ન હોવો જોઈએ. બધાય ભલે આપણે ગમે એટલી વાતો કરે, કોઈ નો ભૂતું હોય ને તો ત્યાં તમે બે મા દીકરી હળી કરવા જાઓ એટલે ઓલી બાધે જ ને. તમને અમારો વાગ દેખાય, તમને ઈ પાડોશી બાજુવાળી હારી લાગે. હા અરે હા અરે એને મેં કોઈ દી એનું મોટેથી બોલતા મેં નથી જોયું. એને તારું જો તું કેવા આમ મને ગ્રજ ના કરશો, ઓલી સિંહણ કેમ ગ્રજ ના કરે એમ કરશો. એ તારી છોકરી તારી જેવી જ હોય ને ત્યાં. હા ને તમારા તો કઈ જાણે ગુણ જ નહીં હોય. પોતે બહુ વળી સાવકાર થવા કરો. પણ શું કર્યું તું ફાલ્ગુનીની ક્યારની મારી પાસે વાત કરો બાધી? બાટલા વાળો આવ્યો તો, બાટલો લઈને આપણે લખાયો તો આપણા ઘરે દેવા આવ્યો. એમાં આડી ફાલ્ગુની હું પડવાની જરૂર હતી? એને બાટલો લઈ જવાની હું જરૂર હતી? એ હું કેમ બાટલા ઉપર કઈ નામ લખ્યું હતું કે આ હર્ષાબેનનો જ બાટલો છે? એ તો જેનો હોય એનો આપે ને ઓલો. હા ને બાટલામાં બધાના નામ લખાઈને આવતા હોત ને તો કોઈ બાટલાની મગજમારી જ ન હોત. હું આજે પણ એનો બાટલો હશે એટલે એને જેનો હક હોય ને એમાં આપણે કઈ છે ને ખોટું આપણે કઈ એમાં આપણે ખોટું છે ને કઈ માથાજીક ન કરવાની હોય. વાહ માથાજીક ન કરવાની એટલે તમારે બસ બીજાનો પક્ષ લેવો. તારા બાપાને છે ને સમજાઈ દે થોડા. હદ અને થઈ આ ગઈ જો સમય. છોકરા બેઠા હોય ને ત્યારે આવી રીતે બાંધવાનું ન હોય. બાપતી નથી. ઘટી સગવડ છે ને પુરુષોને સમજવાની હોય. ગેસનો બાટલો બ્લેકમાં વન આપી દીધો વધારે પૈસા આપીને, અને દામિની કીધું તો આપણને નો આપ્યો. હવે ખબર નહીં ઓલા બાટલા વાળા કોને બાટલો આપ્યો હશે, આપણને નો આપ્યો. આજે પણ લઈ ગયો છે. હવે આપણે કંઈક બીજી વ્યવસ્થા કરીશું તમ તાર. તો એટલે બધા બોકા હું કામ નાખે છે? વ્યવસ્થા હું થવાની હવે? હું છે હેમાં મારે રાંધું? અડધી રોટલી અધૂરી છે. હવે છોકરાને હજી નાવા ધોવાનું બાકી, નાસ્તો કરવાનો બાકી. આજુબાજુમાંથી ક્યાંક લઈ લે. હું હવે ટાઈમ પર વારી દેખ કરીએ ને આયા બાજુમાં કરીએ જા શારદાબેન પાસે. મારે છે ને કાંઈ શારદાબેન ઘેર ન જાઉં. તમને હું કહી દઉં છું કે એનો આ ઘરવાળો છે ને ઓલો દેવાંગ, એને છે ને ઓફિસમાંથી કાઢી લીધો. વાહ વાહ, તું તો કાલ સવારે એમ હોતે ને કે આપણે આ સુરત છોડીને વયા જવું છે, તમે તમારો ધંધો બંધ કરી દો, આપણે એક ગામડામાં જઈને ખેતી પાણી કરવા છે. તું એમ હોતે ને કે કારણ કે તારે તો બધી સ્વતંત્ર છે ને, મોટું જેમ ખોલો ને એમ જેવું બોલો એવું બોલે, અને તને આવું આવડ્યું એટલે તું બોલશો. તમને મારો જ વાંક દેખાય? હે બીજા કોઈનો વાંક ન અરે પણ દેખાય? કે વાત જ એવી કરી કે બોલે દેવાંગ તમારા ઓફિસમાં કામ કરે ને તો એને કાઢી મૂકજો. હું કેમ એને કાઢું? હું કામ ન કઢાય? એની બાયડી વાળે બાજે છે જઈ હતી નહીં એવી વાતમાંથી ને.
હા એટલે તમારી આ ઘરની જે તમારા પાડોશીમાં જે ઝઘડા થયા હોય એની દાજ મારે દેવાંગ ઉપર કાઢવી. દેવાંગ જેવો હોશિયાર અને ઈમાનદાર કોઈ કર્મચારી જ નથી મારી ઓફિસમાં, સમજ્યા? અને તું કે એને કાઢી નાખો એટલે હું એને કાઢી મૂકું એમ? હા તો એને ખબર પડે એની બાયડીને, આ ફાલ્ગુની છે ને દેવની બાયડી, એને ખબર પડે કે મારે કેમ રહેવાય એમ. કે અરે! મારો ધણી એના ઓફિસમાં કામ કરે છે તો મારે હર્ષાબેન સંબંધ ન બગાડાય. હા તો પણ તને એમ થવું જોઈએ કે એ આપણે કામ કરે છે ને, હું જો આયા 10 વાગે જાઉં ને એ 8 વાગે આવી ગયો હોય અને મારે જે કામ કરવાનું હોય બધાય કામ એ કરી નાખે છે અને એના હિસાબે જ આપણે છે ને આપણો ધંધો વધારે હાલે છે. તારે અમુકનું એમ કેવું જોઈએ ફાલ્ગુનીને કે તું તમ તારે બાટલો લઈ જા, તારે અમુકનું એમ કહેવાનું હોય, સારું થવાનું હોય. તને પણ એ બિઝનેસમેનની પત્ની બનતા તને આવડતું જ નથી. હા તમને જ બધું આપ્યું ભગવાને, તમને જ બધું હોય પૂછે હું એટલે તમે બધો વહીવટ કર્યા કરો, મારે નથી કોઈનો વહીવટ કરવો. અને કાલ વખત તમે એમ કહો ઘરમાં બેહાડ દે, હું મારે ઘરમાં બેહાડ દેવાની. એવી વાત કરે છે તું, પણ હાવ છેલ્લી ક્વોલિટીની વાત કરે છે ભાઈ. તો તમારથી એવું કેમ બોલાય કે આપણા ઘરમાં બોલાવી લેવાનું તે અરે! કામકાજ હોય તો? અરે! અને ઈ 8 વાગે મોકી જાય તો તમારે 7 વાગે નથી ઓફિસે ગુડાવાતું જવાય ને આપણે પહેલા. છોકરો બેઠો ને કેવી તું ભાષા વાપરશો એ તો જો જરીક. હા હવે છોકરો આવે. આ તમારા લખણ છોકરા નો આવે ને તો હારું હું તમારાથી ખાવ કંટાળી ગઈશ હવે. મારે ન તમારા મગજમારી કરવી નતો ફ્રી હું. મારા ભાવી નાની કરતા તો માણા કહે છે લગ્ન ન કરાય, હોટલમાં કંઈક સા પી લે સા મને કઈ નહોતો હારું તું. ભગવાન એ ભગવાન, શું કરવું કઈ ખબર નથી પડતી. ઓલા કે મારો બાટલો, ઓલા કે મારો બાટલો. સારું સારું, એ હું બધું જોઈ. હા હું પછી ફોન કરું તમને. હા કેમ છો બાટલાવાળા ભાઈ? નથી હારું, આ માગા વયા જાવ. આ બાટલો લઈને અહીંયા બેઠા છો કેમ? કોનું છે? કોઈનો નથી આ, બરોબર? તમારે શું પંચાયત છે? આમ જાવ ને, મગજની તો અત્યારે છે ને પથારી ફરી ગઈ છે. કેમ ભાઈ, શું થયું તમને? મતલબ શું વાંધો આવ્યો છે, કહી શકો? આનું કાગળિયું હતું ને એ ખોવાઈ ગયું છે. મને ત્યાંથી એમ કીધું કે 424 નંબરમાં બાટલો દેવાનો, બરોબર? 425 હશે. આ તમારાથી કોઈ ભૂલ થતી હશે. 425 નંબર ને મેં બાટલો લખાવ્યો છે. આ જોઈ લો, આ મેં ઓનલાઈન રજીસ્ટર કર્યું. આ છે તમારી ઓફિસનો નંબર અને બાટલો પણ એ જ છે કંપનીનો. જો મારી વાત સાંભળો, હા તમે જાઓ. તમે કોણ છો? અરે ભાઈ, હું એ જ વ્યક્તિ છું કે જેના ઘરે તમારે બાટલો આપવાનો છે. 425 નંબર. ઓલા થોડાક ઓલા પૂરા રહ્યા એના ઘરવાળા. હા જા, તમે જવા ઓળખો જો છો મારા અત્યારે. પતિને? તમે જાઓ, તમારે બધાને અહીંયા સોસાયટી મગજ કેવા છે? એટલે કેમ, શું થયું? હું છું ધડ કરવા મળે મારી હારે બાંધે, અંદરો અંદર બાંધે. હાવ આમ કઈ હોતું હોય છે? લે મારી વાત સાંભળો. એમાં એવું છે કે અત્યારમાં ઘણા સમયથી આ બાટલા છે ને નોંધાવ્યા છતાંય નથી મળતા ને, એટલે એ નથી મળતા એટલે આ તો મળે છે એ સારું કયો. મળે જ છે પણ બહુ ડિમાન્ડ પછી મળે છે અને ઓછા મળે છે. તમને ખબર છે અમારા ઘરમાં અમે કેટલા વ્યક્તિઓ છીએ? હું છું, મારી પત્ની છે, અમારા ઉપર નીચેના 2 ભાડુઆત પણ અમારા બાટલા ઉપર નભે છે. હવે એ ભાડુઆત બિચારા કેવી રીતના વ્યવસ્થા કરે? અને આમ થાય ઈ છે. જો મારી વાત સાંભળો, અત્યારે છે ને મળતા નથી, એ તો ખબર છે ને. હે હવે આ જેનો હક નો હોય ને એને જ દેવાનો છે. મને ત્યાંથી કે ને હે ન્યા હું દેવા જાય. ભાઈ, આ બાટલાના કેટલા રૂપિયા છે? મતલબ અત્યારમાં શું માર્કેટમાં આમ ઓન ભાવ ચાલે છે? કાળા બજારમાં બોલવામાં ધ્યાન રાખજો. તું ભલે ગમે હોય પોલીસને ફોન કરી મને પૈસા ખવડાવવાની વાત કરશો, એવું કાળા છે? બજારની વાત એટલે કરશો. કાળા બજારના બાટલા તમારી કંપનીમાં કોઈને આપતા જ નથી, તો આ હોટલમાં રેસ્ટોરન્ટમાં તમારા જ બાટલા ભરે છે. ત્યાં કેમ કઈ બોલતા નથી? ઘણી અરે હોટલ- તમે નથી આપતા ને તમારી કંપની નથી આપતી, તો એ બધા ક્યાંથી બાટલા લઈને આવે છે? જો. ભાઈ, માર્કેટમાં બધું હાલે જ છે, મને બધી ખબર પડે છે ને. તમે જ જાઓ છો આજુબાજુના એરિયામાં, ઘણી વાર મેં તમને જોયા છે. આ કાળા બજારના બાટલા આપો છો ને, હું પોલીસ ફરિયાદ કરી દઈ ને તો તમે ફસાઈ જશો. સાનું હું એમ ઓન આપું છું ને, મતલબ પૈસા તમારા જે થતા હોય એ આપું છું. સમજી જાઓ ને ભાઈ, તમારો ફાયદો ને મારો ફાયદો. આમ પણ બજારમાં કેટલો ભાવ ચાલે છે? 950 રૂપિયા.
એ મારી વાત સાંભળા, ઉપાડીને લાવી ને શેરી નાકેથી તો એના 20 રૂપિયા એટલા લેવી. માટે જ મેં કીધું કે 1000 રૂપિયા થતો હશે, બરોબર? ચાલો 1000 ના બદલે 1200 આપીશ. 200 રૂપિયા વધારે આપું છું ને તમને. તમને મળે છે ને, તમે તમારું કરો ને. કોનો હતો કોનો નહીં એ ક્યાં જોવાનું રહ્યું? તારો ફોન બંધ છે ને, જોવા દે તો પેલા ઉપર. અરે ભાઈ નથી રેકોર્ડિંગ ને એવું કઈ ચાલુ. મને ખબર છે કે અત્યારમાં તમે બધા હે ને ટોપ લેવલ ઉપર છો અને તમારે કેટલી જરૂરિયાત છે હું ઈ સમજુ છું. હા, માણસની જરૂરિયાત સમજો અને ક્યારેક ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે કામ કરતા શીખો. એમાં સ્માર્ટનેસ કહેવાય. આ જા 200. 500 ની આપો ને એટલે ત્રણેય નોટ હરખી રહે. એટલે ભાઈ સમજો ને યાર પરિસ્થિતિ. પછી આમ બીજી જો. વાર જો કામ થાય. એટલે ભાઈ કામ થવાની વસ્તુ નથી. અત્યારમાં મંદી ચાલે છે, અમારા ધંધા નથી ચાલતા. હવે એમાં તમને 300 વધારે રૂપિયા આપી તો શું વધશે? સમજો ને ભાઈ, લો ને પતાવો ને બધું. આ બધું કાળા બજારમાં આમ જ પતાવવાનું હોય. થઈ ગયા તમને તમારા 200 મળી ગયા. હા, હા, હવે છે ક્યાં મૂકવાનો છે? 425 નંબર. ફાલ્ગુની બેન ઘરે હશે. ફાલ્ગુની બેન મારા હા ભાઈ, ધર્મપત્ની. ખબર છે તમારી પત્નીને મળી લીધું મેં. જાડા જાડા અને અને તમે બહુ કહ્યું ને, બાંધવા વાળા. ફૂલ થઈ જાય ભાઈ. હવે આ બાટલો કેટલાય દિવસથી નથી ઘરમાં. એકને કૂતરાની માથા- જેમ બાંધતા હતા. એક બેન બીજી આવી હતી, હું દામિની કરીને કહું હતા. લગન થયા તમારા તો તમને નહીં ખબર પડે ભાઈ કે પત્ની કેવી હોય ને ઘરમાં ઝઘડો કેવો હોય. હા, 425 ને કે 24? મને ભૂલવાડી દેશો તમે. 425 નંબર ફાલ્ગુની બેન ના ઘરે જઈને બાટલો આપવાનો છે વાંધો નહીં, અને કોઈ રકજક થાવી ના જોઈએ. હો, મળી પ્લીઝ જાય. મહેરબાની કરીને તમારા પગ હાથ બધું જોડું. મળી જાય. જાઓ આગળ દઈ જાઓ. હાશ, બાટલાની માથા કૂટકે. 230 ચાલે, 250 વધ્યા. 400. એલા એ શું છે? આ બાટલો એ પણ ઊભો તો રે, બાટલો લાય અમારો છે ને. હા, તમે એમ કરો માં તો. એ ભગવાન, શું છે? એ ઉતરાવા લાગુ છે તને. બસ. આ કોણ મદદ કરે આવી કે ભાઈ તને? બાટલો અમારો જ છે ને મૂકી જા ને ઘર સુધી. અરે બપોરનો હું આમથી આમ તો આમ ફેરવું જ છું આ બાટલાને. કાંઈ વાંધો નહીં. હા. બાટલો મારા ઘર સુધી મૂકી જાય. અરે પણ મારી વાત સાંભળો. આ બાટલો રહ્યો ને એ એક સાહેબે પૈસા આપી દીધા છે. એક સાહેબે પૈસા આપી દીધા એટલે એટલે તું એને આપી દેવાનો હે? 425 ઓલા ભાઈ ભૂરિયા દાઢી વાળા રહ્યા ને. દેવાંગ. હા, ઓલા ફાલ્ગુની બેન રહ્યા. હં. હા, સવારે બાંધ્યા હતા એ ઓલા બે બેનો. હં. તે તું બાટલો એને દેવાનો છે એમ? તને ખબર છે ને કે બાટલો અમે પહેલા નોંધાવ્યો તો તારે અમને પહેલા દેવાનો બાટલો. હું બોલો છો? બાંધવાનું એમાંથી જ હતું. જો મારી વાત સાંભળો. એમાં એવું છે ને કે રસીદ ખોવાઈ ગઈ છે. રસીદ ભલે ખોવાઈ ગઈ, બરાબર છે. આ બાટલો તું મારામાં લખી દેવાનું હોય હવે. હું લખી દેવાનું હોય એમ થોડું કઈ હાલતું હોય છે? વાત કરો છો તે. એટલે તારું કહેવાનું એમ છે કે તું બાટલો એને આપી એમ ને? શું કામ એને આપી? એને મને પૈસા આપી દીધા છે. પૈસા આપી દીધા? હા. કેટલા વધારે આપ્યા? એ તમારે કાંઈ વધારે નથી આપ્યું. હા, મને ખબર પડી ગઈ છે. એને વધારે રૂપિયા 200 રૂપિયા આપ્યા હોય એટલે તું આ બાટલો એને આપી દે કા? મને ખબર છે તારી બધી, બરાબર? મારી વાત સાંભળો. સાંભળું જ છું, બોલવા માંડ. જુઓ, તમે છે ને આવી રીતે દાદાગીરી ન કરી શકો, બરોબર? દાદાગીરી હું કરું છું કે તું? તને ખબર છે કે એટલા દીધા મેં મારો બાટલો લખાવ્યો છે, તું હજી સુધી મને દેવા ન આવ્યો અને આવ્યો તોય તે જાતો કરી દીધો, ત્રીજા માણાને દઈ દીધો, અમને મને દીધો, ફાલ્ગુનીને દીધો, બરાબર છે? મારી સોડી બાંધીને મરી ગઈ તોય તું બાટલો લઈને વયો ગયો. હવે આ બાટલો મારા ઘરે મૂકી દે. ન્યા બાટલો નહીં આવે, તમારી ઘરે નહીં આવે બાટલો. અરે તમે આવી રીતે કરો એ થોડું કઈ સારું કહેવાય. વાત કરો છો તે. આવી રીતે કરો એટલે મારા ઘરમાં ગેસનો બાટલો નથી, તને ખબર છે ને? હવાનો નાસ્તો બાકી રહી ગયો છે, રોટલી બનાવતી હતી ને ગેસ હોઈ ગયો, સા વગરના ગેસ તારા સેટ તો. મારી વાત સાંભળો. મેં નાસ્તો કર્યો હતો પણ પાછી એટલી ભૂખ લાગી ગઈ. સમજ્યા તમે? આ તમારી બધાની માથાકૂટ સાંભળીને સવારના નકરા ઝઘડા જ ચાલુ છે. ભૂખ લાગી ગઈ છે એટલે ઓછી લાગી કે વધારે? બહુ ભૂખ લાગી છે, બધું પસી ગયું. બહુ ભૂખ લાગી એટલે 200 ની જગ્યાએ કેટલા જોર? ઓલા પાસે 200 રૂપિયા વધારે લીધા તો ઈ તું તમને
કોણે કીધું? મને ખબર ન હોય તારી એમ હું તને સારી રીતે ઓળખું. તું કેટલા વર્ષથી બાટલા અમારા સોસાયટીમાં દેવા આવીશો, બરાબર છે? જુઓ મારી વાત સાંભળો, એ બધી મગજ મારી હારે નહીં કરવાની, તો બરોબર? એ બાટલો આ બાજુ લાવો. બાટલો નહીં આવે, બાટલો મારા ઘરે જ જાય. તારે જે પૈસા જોવે ને લઈ લે. 200 રૂપિયા હું વધારે આપી દઈ. બાટલો ત્યાં નથી દેવાનો, બરાબર છે? સાસુ કહો જો છે ને 50 રૂપિયા વધારે લઈ લે, બસ 250 રૂપિયા હું વધારે આપી દઉં. મને આપી દે બાટલો, મારે જરૂર છે. મારા છોકરા ભૂખ્યા છે બિચારા. તું વિચાર કર, આ મારા છોકરા ભૂખ્યા રીતે ને હાય કેટલી લાગે ખબર છે તને? કોળીઓ નથી તે તો ખાધું છે ને પછી ગયો. મને તો કોઈ ઘરમાં નાસ્તો નથી કર્યો. એવું છે? તો આ ઢોકળા લાવ્યા ને તો ઈ ભાવતા નથી ને આથા વાળા ને એની કરતા હાલી પણ ઓફી જાય. માની જાને માની જવા એ વાત સાચી, પણ જો આ વાત બહાર ન પડવી જોઈએ, નકર છે ને હું હેરાન થઈ જાય. કઈ વાત? કઈ વાત એટલે આ તમે પૈસા વધારે દેવાનું કહો છો, બસ. હા, મને ખબર જ નથી. તો હું બાટલો નહીં આપું. આમ દુનિયાની સામે એવું બોલવાનું હોય પણ હું હાવ ગાંડાની જેમ કરો છો. ઠીક, હા સમજી ગયો. સમજી જવાનું હોય. એટલી તો ભગવાને બુદ્ધિ આપી કે નહીં? હા સમજી ગયો. 250 રૂપિયા તને કાંઈ વાંધો નહીં. અને બીજી વાત એ કે જો તમને પણ બાટલો આવ્યો છે ખબર પડશે તો ઓલા રાયડું નહીં નાખે, પાછા ઝઘડા નહીં થાય. તારે કહી દેવાનું તમારી પેલા એનો બુક થઈ ગયો તો હોઠ જાજા તો ઉત્તર જાજા. હે ભગવાન, અને તો જવાબ દેતા બહુ સારો આવડે છે. તાને તો કોઈ ન પોગી વળે. કાંઈ વાંધો નહીં, લાવો મૂકી જાઓ. જો પૈસા સાંજે આપો. હું સાંજે? તો પણ મારી પાસે ત્યાં થોડા ભૈરા હોય. લે એટલું નહીં ખમે કો કાંઈ લઈને આ મકાન મૂકીને વહી નહીં જાવ. આ હોનાનું અવળું મોટું મંગળસૂત્ર પહેર્યું છે, તમારા ઘરે 1250 રૂપિયા નથી? હારું હાલ 250 રૂપિયા પછી આપી દે. 1000 રૂપિયા પડ્યા છે. હાલ હાલ લેવા લાગો. પાછા દઈ દેજો. આજે તો મને લાગે છે કે જમવાનું કંઈક સરસ મજાનું બન્યું હશે ને? હે? હા બહુ સરસ. ગુલાબજાંબુ બનાવ્યા, રબડી બનાવી, પછી પનીરનું શાક બનાવ્યું, પરોઠા બનાવ્યા, અરે પાપડ, બસ 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 છાશ મંગાવી છે. અરે પણ હું ધરાઈ રહીશ અહીંયા ને અહીંયા આ બધું સાંભળીને. મને નહોતી ખબર કે ગેસનો બાટલો ઘરે આવી જશે તો આટલો બધો ફેરફાર થઈ જશે ઘરમાં. હા તો થાય જ ને. તમને ખબર જ છે ને અત્યારે બાટલા મળતા નથી ને આપણા ઘરે બાટલો આવે એટલે તો બાટલાની તો મેં પહેલા આરતી ઉતારી પછી અંદર લઈ ગઈ. જોયું ને તારા હસબન્ડનો કમાલ કેવો છે? હે, આમ ચપટી વગાડતા ગેસનો બાટલો હજી સાંજ પૂરી નથી થઈ, હજી તો દી આથમ્યો છે ત્યાં સુધીમાં બાટલો ઘરે આવી ગયો. એ જ તો જોવાનું આપણો છે. પાવર છે ગાંડી, પાવર. તું સમજતી જ નથી. તમારો પાવર, મારા સપના. હા હા, તારા સપના પણ પૂરા થશે, જોજે ને. હા જો, હા થઈ ગયો ને પૂરું. આજે બાટલો પૂરો થઈ ગયો છે. હા તો પણ ગેસનો બાટલો આવ્યો ને નવો. હા એ મારા સપનામાં આવ્યો ને મેં સપનામાં પછી ગુલાબજાંબુ બનાવ્યા, પછી આ જેટલી પણ તમને વાનગીઓ કીધી ને બધી મેં સપનામાં બનાવી દીધી. સપનામાં બનાવી વાનગી કઈ સમજાણું નહીં કેમ? હા એટલે બાટલો પેલા મારા સપનામાં આવ્યો ને, હું બપોરે સૂતી હતી ને એટલે મને સપનું આવ્યું કે બાટલો આવી ગયો, એટલે પછી મેં સપનામાં રસોઈ કરી નાખી. અરે પણ ગેસના બાટલા વાળાને મેં જ ઘરે મોકલ્યો પૈસા આપીને, અને એ પણ બ્લેકમાં પૈસા આપ્યા મેં એને. તો એ બાટલો તો દેવાનો થાય હોય. અરે શું દેવા નથી આવ્યો? આપણી સોસાયટીના નાકે બાકડા ઉપર બેઠો હતો જ્યારે હું અહીંયાથી કામે જતો હતો ને, ત્યારે મેં એની સાથે બધી વાતચીત કરી. એ બાટલાવાળો બીજો કોઈ નહોતો, એ જ વ્યક્તિ હતો કે જે આપણી ઘરે બાટલો દેવા આવ્યો હતો ને, થાકીને બેઠો હતો. હવે ત્યાં બેઠો બેઠો નક્કી કરતો હતો કે બાટલાનો શું કરીશ, ઓફિસે લઈ જઈશ તો ફરી પાછો ખર્ચો આવશે, મારા 20 રૂપિયા નહીં મળે. એટલે મેં એને કીધું કે તું 20 રૂપિયાની ચિંતા કરમાં, હું તને ફાયદો થાય એવી સ્કીમ આપી દઉં. 200 રૂપિયા તું લઈ લેજે અને ઘરે બાટલો પહોંચાડી દેજે. એ તો તને ઓળખતો હતો, એ કહેતો જ તો એ કે ઓલા જાડા જાડા બેન અને બહુ સારા સારા દેખાતા હતા, એના ઘરે જ બાટલો આપવાનો છે ને. એટલે મેં બધું કન્ફર્મ કર્યું, પૈસા આપ્યા અને પછી એને મોકલ્યો. પણ બાટલો દેવા તો એ નથી આવ્યો, એટલે બાટલો એને દીધો કોને? યાર પાછો પૈસા ખાઈને વયો ગયો લાગે ત્યાં, ઓફિસે જતો રહ્યો લાગે છે. પેલો વ્યક્તિ રમાડીને જતો રહ્યો મને. હા તમને તો કોઈ બી રમાડી જાય. આ દેખાવ ને ભોળા એવા પાછા અંદરથી છો. અરે મને એનો ચહેરો જોઈને લાગતું નહોતું. મને એમ હતું કે બિચારો ગરીબ માણસ છે અને ખોટે ખોટું આ બધા પૈસામાં ચક્કરમાં પડશે તો ખોટે ખોટો એ ફસાશે. એટલે મેં વળી સામેથી એને સ્કીમ આપી, બધી વાત કરી કે તું એક કામ કર,
મારા ઘર સુધી બાટલો પહોંચાડી દેજે અને મારી પત્ની સાથે વાત કરી લેજે. તો એણે કહ્યું હા હા હું ઓળખું છું, બધું થઈ જશે. અને અત્યારમાં જોઉં છું તો બાટલો જ નથી આવ્યો. તો યાર માડી ગયો 1200 રૂપિયાનો ચૂનો લગાડી ગયો. 1200 નહીં, ટોટલ 250 ઉપરથી આપ્યા. એટલે પણ એમ નહીં, તમને એમ બુદ્ધિ ન આલી કે તમે એને આ બધી વાત કરી તો એની ભેગા આવી જઈએ? જરીક 10-15 મિનિટ મોડા જવા તે ઓફિસ. અરે પણ એ વ્યક્તિએ ઘર જોયું તું, મારે બતાવવું પડે એવું નહોતું. અરે ઘર જોયું હોય કે ના જોયું હોય, પણ અત્યારની સિચ્યુએશન તો ખબર છે ને કેવું ચાલી રહ્યું છે. બાટલા નથી મળતા એટલે કોઈનું એ મન છે ને તે બદલાઈ જાય. સમજ પડે જ કઈ? એની જોડે અવાય ને ઘર સુધી બાટલો મૂકી જવાય. અરે પણ મને એમ થયું કે અહીંયા આવી જશે, બાટલો તને મળશે અને સરપ્રાઈઝલી મળશે એટલે તું મને ફોન કરીને વાત જણાવીશ. ફરી પાછું અહીંયા ઘરે આવું છું ત્યારે તે મને બધી વાત કરી કે ગુલાબજાંબુ બનાવ્યા છે, તમારું ભાવતું પનીરનું શાક બનાવ્યું છે, પણ છતાંય તે તું કહેતી નથી કે બાટલો નથી આવ્યો એમ. ના ના, એટલે તમે વાત કરતા હતા કે એ રીતે કે તમને એટલો બધો કોન્ફિડન્સ હતો કે બાટલો ઘરે આવી જ ગયો હશે, એટલે પછી તમારા કોન્ફિડન્સમાં મેં થોડો ઉમેરો કરી નાખ્યો કે હા બાટલો આવી ગયો છે ને મેં બનાવી દીધું બધું. હે ભગવાન, એક અને તો એક વાત કહું, અઠવાડિયા પહેલા જવાનો હતો ને બાટલો, એ આજે જતો રહ્યો છે. કેમ કે તમને છે ને ગરમ પાણીથી નાવા જોઈએ. આવી ગરમીમાં કોણ ગરમ પાણીથી નાતું હોય? હા હું નાઉં છું. મને નહોતી ખબર કે આવી રીતના કંઈ થવાનું હશે. મારું શરીર નથી ખમી શકતું ઠંડુ પાણી. અને ક્યાંક તો પેલો બાટલાવાળો એક નંબરનો ચાલો હરામી અને કંજૂસ માણસ ઘરે આવવા તૈયાર નહોતો. મેં ઉપરના રૂપિયા આપ્યા એટલે તૈયાર થઈ ગયો. મને નહોતી ખબર કે એના પેટમાં જેને આવો રાક્ષસ જન્મતો હશે. તો હવે કરવાનું શું છે એ વિચારશો. કરીશું શું હવે? કેસની એજન્સીમાં જઈશું ને એ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશું અને બધી વાત કરી દઈશું કે આવી રીતના એ પૈસા લઈને જતો રહ્યો છે. એ ત્યાં તો કામ કરતો હશે ને, કારણ કે ગેસનો બાટલો લઈને આવેલો વ્યક્તિ એમનેમ તો હશે નહીં. હું એની વાત નથી કરતી, જમવાનાની વાત કરું છું. જમવાનું મળે છે બધે. બહાર છે ને ગમે ત્યાં જઈશું ને તો ખાઈ લઈશું આપણી રીતે, કઈ ભૂખ્યા નહીં રહીએ. હા એટલે એ જ કહેતી હતી કે બહાર જઈએ એમ આપણે. ચાલો, મોંઘવારીમાં ખર્ચા ભેગો બીજો ખર્ચો. ભલે ને આપણી પાસે કઈ બચે કે ના બચે, ખાવું તો પડશે. ચલો. તો ખાવું તો પડશે ને, પણ ભૂખ્યા રહેવાય. ચાલો. ભાભી, ભાભી, શું છે? શું કામ પડ્યું હવે? કામ મારે નથી, એટલે કે હું જ આવી છું, પણ તમને એ કહેવા આવી હતી કે તમે ગેસનો બાટલો લઈ જજો. શું કહ્યું? ગેસનો બાટલો લઈ જાવ એમ? હા. એટલે તમે અમારી પર એહસાન કરો છો એમ? દાન કરવા આવ્યા છો? શું બોલો છો? અરે મને ખબર પડી કે તમારા ઘરે મહેમાન આવવાના છે અને અમારા કરતાં તમારે વધારે જરૂર છે. તમારા ઘરે ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે એટલે તમને કહેવા આવી છું કે તમારે જરૂર છે અમારા કરતાં વધારે, તો તમે રાખો, અમે કંઈક એડજસ્ટ કરી લઈશું. હા એટલે મને જરૂર છે એ વાત સાચી, પણ એનો મતલબ એમ નથી કે અમે ભિખારી છીએ, તમારા લોકો પાસેથી ભીખ લઈએ એમ. હવે ભીખની ક્યાં વાત આવી? તમે કઈ વાત ને ક્યાં લઈ જાઓ છો? હું એવું કાંઈ નથી કહેતી. મને જેવી ખબર પડી ને એટલે મને એવું લાગ્યું કે ભલે બાટલો અમારો હોય પણ તમારે વધારે જરૂર છે અને એમે પાડોશી છો, તો એક પાડોશી બીજા પાડોશીની કામ નહીં આવે તો કોણ આવશે? વાહ વાહ, આજે આટલું બધું દાપણ ક્યાંથી આવી ગયું? હે, જ્યારે તે દિવસે બાટલો અમારો આવ્યો હતો ત્યારે તો ચીટિંગ કરીને પોતાના ઘરે લઈ ગયા. એક મિનિટ, હજુ એ વાત ક્લિયર નથી થઈ. એ બાટલો અમારો જ હતો અને હું એવું નથી કહેતી કે તમારો હતો ને અમે લઈ લીધો હતો. એ બાટલો અમારો જ હતો, પણ અત્યારે તમને જરૂર છે ને એટલે આપવાની વાત કરું છું. ના ના, એવી એટલી બધી પણ જરૂર નથી. અમે એટલા બધા ભિખારી નથી થઈ ગયા કે તમારા લોકો પાસે ભીખ માંગવા આવી. અમે લોકો છે ને બહારથી મંગાવી લઈશું ખાવાનું. ભૂલ થઈ ગઈ મારી. મને એમ હતું કે ચલો કાંઈ નહીં, સંબંધ સુધારી લઈએ, જે થયું એ જવા દઈએ. વાહ, પણ નહીં, લાગતું નથી કે તમારે એવું કંઈ કરવું હોય. તમારે તો તમારો ઈગો મૂકવો જ નથી. હા તો શું કામ મૂકું? હા, તે દિવસે બાટલો આવ્યો હતો અને બધું નક્કી થઈ ગયું હતું, મારા ઘરે આવવાનો હતો, પણ તારી મમ્મીએ છે ને ચીટિંગ કરીને બાટલો પોતાના ઘરે મુકાવી દીધો. અને હવે તું દોડલાઈ બનવા આવી છે. ચીટિંગ સારી નથી બનવા કરી. આવી છે. ચીટિંગ નથી કરી હો ભાભી, હજુ કહી દઉં તમને. ચીટિંગ કરી જ છે. એમને બાટલો છે ને વધારે પૈસા આપીને તમારા ઘરે મુકાવ્યો છે. હા તો તમારે વધારે પૈસા દઈ દેવાય ને, અમે 200 દીધા હોય તો તમારે 500 દઈ દેવાય, પણ નહીં, એવું તો તમારે કરવું નહોતું. મને થયું કે અહીં આવીને શાંતિથી વાત કરું ને તમને ગેસનો બાટલો આપી દઉં કે છોડો જવા દો જે થયું, પણ નહીં, તમે તો તે દિવસ તમારે મૂકવો જ નથી. હા તો હું કામ મૂકું? તમે લોકોએ જે ચીટિંગ કર્યું છે અમે ભૂલી જઈએ એમ અને તમારી વાતમાં આવી જઈએ. આ ખબર નહીં અત્યારે શું પ્લાનિંગ કરીને આવી હશે.
આવી રીતે પહેલા બાટલો દેવાની વાત કરશે, પછી આ આખા મોહલ્લામાં જણાવશે અમે તો છે ને એ લોકોને બાટલો દીધો અમારો, ત્યારે એ લોકોના મહેમાનને હાચવી હક્યા. હે મને રે ભગવાન, ચીટિંગ નથી કરી ચીટિંગ નથી કરી મેં. હા તો શું કર્યું છે? તે નથી કરી એમ તો તારા મમ્મીને જઈને પૂછ કે એમણે શું કર્યું છે. જો દેવાંગે છે ને બાટલાનું ફિક્સ કરી દીધું હતું, બાટલાવાળા ભાઈ સાથે બી વાત થઈ ગઈ હતી અને દેવાંગે એ ભાઈને એમ પણ કીધું હતું કે હું ઓફિસમાં ફોન કરીને તપાસ કરાવી લઈશ ને જે હશે ને તે બાટલો અમારો છે તો મુકાઈ દઈશું. પણ ના, એ ભાઈને તો તમારા મમ્મીએ અમને હું થોડા ઘણા વધારે દઈ દઈશ, ચાલો ને મારા ઘરે બાટલો મૂકી દો. એટલે એ ભાઈ મૂકી ગયા. કે મારા બાપનો દીકરો હતો એ મારો ભાઈ થતો હતો. મને એવું ખબર એ બસ હા, મારા ઘરમાં આવીને છે ને આપણે હાથ લાંબા લાંબા કરીને વાત ન કરવાની. મને કઈ શોખ નથી, મને થયું કે મદદ કરી દઉં, પણ કહેવાય છે ને કોઈએ કહ્યું છે ને સાચું જ, માંગીતી મદદ. કોઈએ સાચું જ કહ્યું છે કે દયા ડાકણને ખાય. હા તો ના કરવાની દયા, અને મને તમારા જીવન દયા જોતી નથી. મેં કીધું, ઇન્વિટેશન દીધું તું કે અમારી પર દયા કરવા આવો, મારા ઘરે બાટલો નથી, તમે આવીને મને બાટલો આપી જાઓ એમ કીધું તું. પાડોશી ધર્મ. મને થયું કે છોડો, જે થયું એ જવા દઉં, આજે હું મદદ કરી દઉં, કાલે અમારી જરૂર પડશે તો ભાભી મદદ કરી દેશે. પણ નહીં, ભાભીને તો એ ખબર જ નથી પડતી, મારી મતી મરી ગઈ હતી. પાડોશી ધર્મ એમ તો તે જ દિવસે ન નિભાવે? તે દિવસે તો બહુ દોડદાઈ બનતી હતી, ચાપલી બનતી હતી, બાટલાની ઉપર બેસી ગઈ હતી કે બાટલો તો અમારો જ છે. તમે પાછળ મૂકી દીધું તું, આપણે બોલતા જ તા ને. હા તો બોલું જ ને. તું બોલે નાની થઈને મારી સામે બોલે તો હું સાંભળ્યા રાખો એમ? તને એવું લાગે છે કે હું બધાનું સાંભળી લઉં? જો હું એટલી બધી પણ છે ને આમ એ નથી કે બધાનું સાંભળી લઉં, અને તમારા જેવાનું તો જરાય નહીં. તે દિવસનું બધું યાદ રાખ્યું છે, તે દિવસે આમ કર્યું, એ બધું સરખું કરો છો કે મેં આવું કર્યું હતું તો તમે આવું જ કરો. તો અત્યારે તો હું સામેથી મદદ કરવા આવી હતી ને, તો એ જોવાય ને, તો અત્યારે કેમ એવું નથી થતું તમારાથી? શું કામ? હું એટલું જલ્દી ભૂલી જાઉં એમ નથી. તને એમ હશે કે હું દાઈ બનું, બાટલાની વાત કરું, પછી કાલે ઉઠીને તમને તકલીફ પડે તો પછી હું મારો બાટલો તમને આપું એમ? મારે કઈ દેવોય નથી ને મારે તમારી પાસે બાટલો લેવોય નથી. મારે હવે દેવો જ નથી, પણ મારે લેવો જ નથી ને. ભૂલ થઈ ગઈ હતી મારી, કહું તો છું. મને થયું કે થોડીક મદદ કરી દઉં ને તો બિચારો મારો ભાઈ, માની તો મારો ભાઈ, માનેલો મારો ભાઈ ને ભાભી હેરાન થાય છે. પાડોશી છે, બાજુમાં રહી છે, ક્યાં બિચારા અત્યારે હેરાન થશે. પણ નહીં, ભૂલ થઈ ગઈ હતી. હવે છે ને બાટલા વગર ના રહ્યો તમે લોકો. દેવાંગ, શું થયું? કેમ અરે તબિયત બરાબર નથી? નરેશભાઈ, મતલબ શેઠ, તમે તબિયત તો બધી બરાબર જ છે, પણ હવે શું કહું તમને, હું કહેવા જેવું કે બાકી નથી રહ્યું. પણ મેં તને આવી રીતે ક્યારેય ઉદાસ જોયો જ નથી. મેં જ્યારે હું જોઉં ને ત્યારે તું બસ કામ કામ ને કામ કરતો. અરે કામ સિવાયના સમયમાં તારું કામ ચાલુ હોય એમ, અને અત્યારે કામ કરવાનો સમય છે અને તું આવી રીતે ઉદાસ બેઠો છો. શેઠ, તમે બહુ સારા માણસ છો કે તમે મને અહીંયા કામ આપ્યું, અહીંયા કામ આપીને તમારી સોસાયટીમાં એક મકાન અપાવ્યું અને ત્યાં હું ભાડે પણ રહું છું. પણ છેલ્લા ઘણા સમયથી મારા ઘરમાં શું ચાલે છે ને એના વિશે તમને જરાય ભાન નથી. મતલબ તમારા સુધી વાત પહોંચી જ નથી. જેમ તમારે કઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો છે, જો દેવા મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું તને કહી દઉં છું કે તમારા ઘરમાં જો તમે બે પતિ પત્ની બે જ છો તો આવા નાના મોટા ઝઘડા હાલતા હોય, સમજ્યા? અને કહેવાય છે ને કે જે સાસરામાં સાળી ન હોય સાસરું નકામું, અને જે પતિ પત્નીના જીવનમાં જો ઝઘડો ન હોય ને તો એનું દાંપત્ય જીવન નકામું. હા, અને ઘરમાં ગેસનો બાટલો ના હોય તો ખાવું નકામું. હે, ગેસના બાટલાની રામાયણ છે? અરે મોટામાં મોટી રામાયણ છે. છેલ્લા 4 દિવસથી અમે લોકો રોજ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ. સવારમાં ખમણ ખાવાના, બપોરે જમવાનું બધું ત્યાંથી આવે, અને સાંજે હું જેવો ઘરે જઈશ ને એટલે તરત જ મારી પત્ની આરામથી મારી રાહ જોઈને બેઠી હશે. મને કહે છે ચાલો આપણે જમવા જઈએ. મતલબ એને તો ભાવતું જડી ગયું છે, નહીં રસોઈ બનાવવાની, નહીં ઘરના કામકાજ કરવાના, બસ આરામથી બેઠા બેઠા ખાવાનું. અને મારે ખર્ચો કરવાનો. રોજે રોજ 700 થી 800 રૂપિયાનો ખાવાનો ખર્ચો થાય છે. પણ એવું લાગે તો મારી ઘરે આવતા જજો ને, તમે 2 જણા છો, આવે આપણે એક ઘરમાં બધા એક ભાણે ખાવું, એમાં કે બહુ મોટી વાત છે. તમને શું કહું, હા તમારા ઘરેથી જ માથાકૂટ ઊભી થઈ છે. હા, આમાં ગેસનો બાટલો લખાવ્યો હતો, અમારી ઘરે ગેસનો બાટલો આવ્યો હતો, ત્યારે તમારી દીકરી અને મારી પત્ની વચ્ચે માથાકૂટ થઈ. હવે એના લીધે ગેસના બાટલાવાળો જતો રહ્યો. એ જે કંઈ પણ થયું, મારે એની ફરિયાદ નથી કરવી, મેં તમને ક્યારેય કીધું નહોતું. પણ જ્યારે ગેસના બાટલાવાળાને મેં પૈસા બ્લેકમાં આપીને ઘરે બોલાવ્યો હતો તો આવી રીતના
માસીએ બાટલો છોડાવી લેવાની જરૂર શું હતી? આમાં જો શરૂઆત તે કરી એમ ગણું તોય હાલે. તારે બ્લેકમાં હું કામ દે? કાયદેસરનો જેનો બાટલો હોય એને દેવાય. તે બ્લેકમાં ગેસવાળાને ઓફર કરી તો એને ગેસના બાટલાવાળાને પૈસા જોઈતા હોય તો તારી માસીએ વધારે ઓફર કરી હશે પૈસાની, એટલે ઈ લઈ ગઈ. છોડ ના આવે એ બધી વાત ત્યાં મારી ઘરે આવી જાય છે. બસ આવી જાય. છોડવાની વાત નથી. મેં 1200 રૂપિયા આપીને નક્કી કર્યું હતું, તો આવી રીતના 1800 રૂપિયા આપીને કોણ નક્કી કરે? અરે. તમે 600 રૂપિયા વધારે આપ્યા, મને એનો વાંધો નથી, પણ પેલો 1200 રૂપિયા મારા ખીચાના લઈને ગયો તો અને ઉપરથી બાટલો તો આવ્યો જ નથી. અરે એમ તારે વિશ્વાસ ન કરાય ને, એમ ગેસના બાટલાવાળા ઉપર તું તારે વિશ્વાસ કરી દેવાય એમ ક્યારેય પૈસા ના ન કરે. દેવાના હોય. ગેસના બાટલા વાળો ને હવે તો જેને કોઈ સગો વ્યક્તિ હશે ને એનો વિશ્વાસ તો હું નહીં જ કરું. તમને ખબર છે મારી ઘરે જમણવાર છે, જમણવારનું આયોજન કર્યું છે. મારા સાસરિયા પક્ષમાંથી બધા જમવા આવવાના છે અને મારી ઘરે ગેસનો બાટલો નથી. હું ખુદ બહાર જઈને જમું છું. હવે તમે કહો હું શું કરું? બહાર હોટલમાં જમવાનું રાખીશ તો મારા સાસરી પક્ષના બધા લોકો વાતો કરશે કે જમાઈને ત્યાં ઘરે તો કાંઈ બનાવાય એવું નથી. અને બહાર કેટલો ભાવ વધી ગયો છે, કેટલો હોટલમાં પણ આપણે 10 કે 15 જણ એક સાથે જઈએ ને તો ના પાડી દે છે કે નથી. જો એ તો બધાને ખબર જ છે, સમજા કે આ બધું ઈરાક અને અમેરિકા વાળું યુદ્ધ થયું ને પછી ગેસના બાટલી રામાયણ જ છે. ઝાલકી ઓલી હોર્મુઝની ખાડી ઉપર પ્રતિબંધ લગાવ્યો છે ઈરાન વાળાએ, ત્યાં સુધી બસ આ રામાયણ રહેવાની જ છે. એ જો આખા નાના છોકરાને ખબર છે તો તારા હારા વાળાને ખબર જ હોય, સમજા. એટલે એમાં કઈ ઉપાધિ ન કરવાની હોય, અને એવું લાગે ને તો એક આઈડિયા તને કપું લે. છે આઈડિયા? હા મતલબ ફાયદાનો જ છે ને, કામનો જ છે ને? હા, તારે જો આમ તારા સાસરા વાળા ખુશ થઈ જાય અને તારે રસોઈ હારા મારી બની જાય અને એની મજા આવે એવા આઈડિયા તને આપું લે. આપો. જો એવું લાગે ને તો ચૂલે રસોઈ બનાવીને ખાય લાકડામાં, મસ્ત રસોઈ બને, સમજ્યા. લાકડામાં તું રસોઈ બનાવીશ ને એટલે એનો સ્વાદે કઈ અલગ આવે અને તારા સાસરાવાળાને હોતા એમ થાય નહીં દેવાંગ કુમારે કંઈક અલગ જ મને જમાડ્યો હો. કારણ કે વર્ષો થઈ ગયા લોકોએ છે ને ચૂલામાં રસોઈ જ નથી બનાવી, એટલે એ જો ચૂલામાં રસોઈ બનાવીને એને જમાડીશ ને તો તારી જે જમવાનું દેવાનું છે ને હારા મારું, એ તારી જે ઈચ્છા છે ને એ પૂરી થઈ જાય અને તારા સાસરાવાળામાં એમ કહેવાય નહીં વાહ દેવાંગ કુમાર, વાહ દેવાંગ કુમાર. આમ જોવે તો તમારી વાત સાચી તો ખરા, પણ નહીં થાય. મારી પત્ની નહીં કરે ચૂલા ઉપર રસોઈ. અરે મેં કેમ તને વાત કરી અને તને કેમ સાચી લાગી? હવે તું હતી તારી ઘરવાળાની વાત કરી જો ને, અને મેં કેમ તને એ ચૂલાની રસોઈના ગુણ દર્શાવ્યા કે એમાં વિટામિન આવે, મિનરલ્સ આવે, બધી વસ્તુ પોષક તત્વો બધાય ચૂલામાં રસોઈ બનાવો ને એમાં બધાય પોષક તત્વો મળી જાય. બાકી ચૂલામાં તો છે ને ખાલી પેટ ભરવાનું, બાકી એમાં કોઈ પોષક તત્વ છે નહીં. ચૂલામાં જેવા છે એવા. વાત તો ફાયદાની છે. આજે સાંજે ઘરે જાઉં ને એટલે એકવાર એની સાથે વાત કરીશું. હા, થેન્ક યુ. હા, અને થેન્ક યુ સો વાત મચ. કરી જો. અને જો ન માને ને તો આપણે કંઈક રસ્તો કરીશું. તમ તારે હું જાણો હું કામ તમ તારે હું બેઠો છું પછી તારે હું જવાનું હોય. મારે તમારી સાથે જ પહેલા વાત કરવી જોઈતી હતી. હા ચાલો હવે કામની વાત કરીએ આપણે. અરે લે તું હા કાવળી બાટલો બાટલો નથી હો આ. હા હું કઈ બાટલો લેવા નથી આવી. રાંધવું હોય તો રાંધી જાજે, વાંધો નહીં. તું તારે બાટલો નથી જોતો મને હવે, અને હું તો છે ને હવે કનેક્શન જ બંધ કરાવી દેવાની છું. બાટલો લેવાનો થતો જ નથી. હે હા ર તો પછી તમે રાંધશો એમાં? ચૂલે. શું લે હા તને? હા તું શું લે રાંધી? તો હું કરીએ, આ 15 દિવસ થયા બાટલો નહીં હતો તો હવે કરવાનું હું. પહેલાં તો મને પણ નહોતું ફાવતું, પણ દેવાંગે કીધું કે બીજો કાંઈ રસ્તો નથી તો તું શરૂઆત કર, એટલે મેં શરૂઆત કરી દીધી ચૂલે રાંધવાની. તને ફાવી ગયું? અરે ફાવી હું ગયું. આમ જે શાક બને એટલે તમે એકવાર ચાખો ને તો એમ થઈ જાય કે આ ગેસના બાટલાની ઉપર બનાવીએ ને એના કરતાં તો ચૂલે રાંધ્યું હોય ને તો આમ મજા એટલે મજા આવે. દેવાંગ તો છે ને મારા માટે નથી રહેવા દેતા, એવું એને ભાવવા લાગ્યું છે. હું વાત કરસ? તો તારે ગેસના બાટલાની જરૂર જ નહીં પડે. ના એ જ તો કહું છું, રૂપિયાના રૂપિયા બચે અને સારું ખાવાનું મળે. તમને ખબર છે ચૂલે રાંધીએ ને તો એમાં જે વિટામિન, પ્રોટીન બધું હોય ને, મિનરલ્સ, એ બધું એમનું એમ રહે. આ ગેસના બાટલા પર રાંધીએ એનો જે સ્વાદ આવે ને એના કરતાં જો ચૂલે રાંધ્યું હોય ને એનો જે સ્વાદ આવે ને એટલે એક નંબર. હું તો તમને છે ને આમંત્રણ દેવા આવી હતી. શું વાત છે? હા, કે આજે સાંજે છે ને તમે લોકો મારા ઘરે જમવા આવજો. અરે વાહ, તો આવું જ પડશે. અને આ તે વાત કરીને બહુ સાચી છે, 100% સાચી વાત છે. આ જો ને પહેલાના જમાનામાં આપણા ગઢિયા હતા એ બધા ચૂલે રાંધીને ખાતા,
તો એને એવા કેવા હાડકા મજબૂત ને શરીર કેવા હાલે હે એ જ તો કહું છું. અરે મેઇન વાત તો કહેવાની જ હું ભૂલી ગઈ. અમારે છે ને પહેલા ઘૂંટણમાં દુખાવો થતો હતો, હા. કમરનો દુખાવો થતો હતો. તમને ખબર છે ને હા. કેટલી દવાઓ કરી, કેટલા વૈદ્યને બતાવ્યું તો સારું નહોતું થયું. અને હવે હું ચૂલે રાંધું છું ને તો આ બધું સારું થઈ ગયું. શું વાત છે? હા તો વગર દવાએ? વગર દવાએ. હાચી વાત છે. આ છે ને બધી દેશી પદ્ધતિ અપનાવી જ જોઈએ. અને આપણે તો ખોટા ગેસના બાટલા હાટું બાજ્યા. એ જ તો કહું છું. હું તમને એ જ કહેવા આવી હતી કે તમે છે ને આ ગેસનો બાટલો લેવાનો રહેવા દો અને છે ને ચૂલે રાંધવાનું ચાલુ કરી દો. આપણે તો પાછું કેવું બહાર જગ્યાએ છે, વાડો છે, હા. મસ્ત આપણે ચૂલો બનાવીને રાંધી શકીએ એવું છે. હા એ વાત છે. નકર એ પ્રશ્ન હોય કે ભાઈ આપણે આવા હારા ઘરમાં રહી હા. લઈને આ ધુવાળા થાય ને કાળો થાય તો સૂલો કરવો ક્યાં? હા, અને ફ્લેટમાં રહેતા હોય એ લોકોને તો આવું કંઈક થાય જ નહીં. તો? આ તો આપણે સારું ઘરનું ઘર છે, બહાર મસ્ત વાડો છે, એમાં આપણે રસોઈ કરી શકીએ. અને હા તમને પણ લાકડા ખુલ્લા વાતાવરણમાં આપણે રસોઈ કરીએ ને એટલે જે મજા આવે ને આમ બહારનું વાતાવરણ જોતા જોતા ક્યાં રસોઈ પતી જાય ને ખબર નહીં પડે. સાચી વાત છે. પણ લાકડા ને એવું તો લાવવું જ પડશે. અરે લાકડા લાવવાના હોય. હું તો કહું છું કે આપણા જેવા છે ને શેરીમાં 2-5 જણા ભેગા થઈએ ને તો એક ટ્રક જ મુકાઈ દેવાનું લાકડાનું. નાનો હા. પેલો ટેમ્પો નહીં આવે હા એ બુક કરાવી દેવાનો, અઠવાડિયે દઈ જાય લાકડા. સાચી વાત છે. આ બાટલા મંગાવીએ એને કરતા લાકડા મંગાવવાના. હા એ તો છે જ ને. અને વળી હારામાં હારું દેશી પદ્ધતિથી ને મસ્ત દેશી ખાણો. અને તમને ખબર એ લાકડાની જે રાખ આવે ને હા. એ કેટલી કામ આવે તમને ખબર? એનાથી જે હું વાસણ ઘસું છું ને આમ ચક થાય વાસણ તો તમને એવું લાગે નવા લીધા છે. હાચી વાત છે. અમે પેલા ભાઈ મારા બાપાને ઘરે એમ જ કરતા. આ તો અહીં સુરતમાં રહેવા આવી ગયા ને પછી બધું ભૂલી ગયા. ગેસનો બાટલો રહ્યો એટલે એને મજાના સુલે ગેસના સુલે રાંધી એટલે કાંઈ કાળા વાસણ થાય નહીં. હા હાબુ ફેરવો ને આ ઊંધા વાળા એવું છે. સાચી વાત છે. ને લિક્વિડ જો ને કેટલા મોંઘા આવે એની કરતા તો આ રાખ હારી પોદર છે. અને તમને ખબર લિક્વિડમાં મને તો પેલું પીળા કલરનું આવે ને લીંબુ વાળું એ જ ફાવે. હા. બીજું નથી ફાવતું એટલે એ તો પાછું બહુ વધારે મોંઘું આવે છે. હા એ તો મોંઘું આવે. ને રાખની અંદર કદાચ થોડોક લિક્વિડ ફેરવીને ગહેવા મળી તો એ કેવા અરે ઠામડા એમાં તો થઈ પેલો હાબુ એ નાખી દે તો હાલે. હાચી વાત છે. પેલા એક હાબુ તને ખબર છે લુગડા ધોતા ને ઠામડે ઉટકતા હા. સપોતરા કાઢીને. હવે તો બધી વસ્તુ અલગ અલગ થાંભળા ઉતકવા માટે અલગ હાબુ, હા. લુગડા ધોવા માટે અલગ હાબુ. અને મારા ઘરે તો પેલું મશીન છે ને એમાં તો લિક્વિડ નાખવું પડે. હાચી વાત એમ કે પેલું પાવડર નાખે ને તો મશીન બગડી જાય. હા બોલો. હવે એનું અલગ લેવાનું. લિક્વિડ કેટલું મોંઘું આવે. એક મહિનાનું કઈ 500 રૂપિયાનું આવે લિક્વિડ. હા હવે 500 રૂપિયા બસાવે ને એની જગ્યાએ આપણે મસ્ત રોજ એક 5 રૂપિયાનું હાબુ ભલે ને જોવી વાપરો હોય તો કડાઈ નો દુખે ને શરીરે ઘટે ને પેટે દબાય એટલે કેવું પેટે ઓછું થઈ જાય. પણ આ બધામાં છે ને ભૂલ તમારી જ છે. મારી હા, આ તમે શેરીમાં રહેવા આવ્યા, ગામડેથી આવ્યા તો તમને હા. સમજ ન પડે. આ ગામડાની રીત ભાત તમારા લોકોએ અમને શીખવાડવી જોઈતી હતી. એ વાત હાચી છે પણ હવે મને હું આવી ખબર હતી કે ગેસના બાટલાની આવી રામાયણ થાય અને આ પાછા સુલે વળગવું પડશે. પહેલેથી સુલે પકડી રાખ્યો તો વધારે સારું. પણ અત્યારની બાયુને ક્યાં સુલે રાંધતા આવડે તો તું શીખી તારા મનથી ને. બાકી અત્યારની બાયુને તો સુલે રાંધવું એટલે મરવું બરાબર થાય. ધુવાડો લાગે ને કાળા થઈ જાય ને એવું બધું કઈ. સાચી વાત છે પણ હું તો કહું છું ને કે આપણે છે ને આ મોહલ્લામાં બીજી બધી બાઈઓને છે ને સમજાવીએ અને ચૂલે રાંધવાનું ચાલુ કરીએ. એ આપણે જોઈએ તો 4 ચૂલા ભેગા મૂકી દેવાના, આમ રાંધતા જવાનું ને ગપ્પા મારતા જવાનું. મારે ન લાગે સુલે તો એક તાપમાં તો રોટલો સડી અને જાય. કેવું એકમેકની મદદ એ થાય કે તમારું જલ્દી રંધાઈ ગયું તો તમે મને થોડી મદદ કરો, મારું થઈ ગયું તો તમને મદદ કરો. કેવી મજા આવે. મજા આવો. પછી એ તો હાચી વાત આપણે છે ને પેલું કહેવાય ને ચૂલા પાર્ટી. હાચી વાત છે. કાંઈ નહીં સાંજે આવશો જ ને આમ જમવા. આ તે ક્યારે આપણે ગોઠવીએ બધું હે ને હા, ક્યારે એટલે આજે જ ને. એટલે સાંજે બધું ગોઠવીએ કે હવે હા. કેમ કરવાનું આગળ. હા. હાલો ત્યારે હું જાઉં. હારું આવજે લે. હા. હા તો જતો કેવી સોડી છે અત્યારના જમાનાની દેશી વાતો કરીને વહી ગઈ. હારું ને આવી વાતો મારે કરવાની એવું બુદ્ધિ વગર. મારે કાંદા સુધારવા છે. ફાલ્ગુની ક્યારનો રાત નાખીને બેઠો છું પણ આ કેમ ધ્યાન નથી દેતી? ફાલ્ગુની બહાર હતી તું? હા તો તમે કેમ, તમને ખબર નથી રૂમમાં જોયું નહીં? અરે મેં જોયું, મને એમ કે તું રસોડામાં હશે અથવા તો બહાર કપડાં સુકવવા ગઈ હશે પણ તું ગઈ હતી તો તારે મને વાત કરાય ને. ક્યાં હતી તું? અરે પણ મને થોડી ખબર હતી કે તમે આજે વહેલા ઘર ભેગા થવાના છો. હા હવે શું કરું, કામકાજનું એવું મંદી જેવું છે ને તે આજે વહેલા ઘરે આવી ગયો. સાચું કહું ને હમણાં તો આ દુનિયામાં શું ચાલી રહ્યું છે ને એ જ નથી સમજાતું. એક તો આ આટલાની રામાયણ ને બધા પેલા યુદ્ધ ચાલે જ કયા દેશ વચ્ચે મને તો એવી નથી ખબર.
આ ઈરાન ને ઈરાક વાળા ને બધા ઇઝરાયલ નવરીના વાળા જ હોય. નવરીના ના હોય પણ હવે એ બધા દેશની પોતપોતાની માથાકૂટ હોય. કોઈ કે મહાસત્તા બનવું હોય તો કોઈકને હરાવવા પડે, કોઈકને નમાવવા પડે ને કંઈક મેળવવું પડે. આચું કહું ને તો મને આ બધું સમજ જ ન પડે કે આ બધા લડતા હું કામ હોય. હવે જેવી રીતે તારા બે ભાઈઓ એક જમીન માટે લડ્યા હતા ને તારા પપ્પાની જમીનની વેચણી વખતે, એવી જ રીતના આ બધા લોકો લડી રહ્યા છે. એ આ કંઈ પણ વાત કરું એટલે એમાં વચ્ચે મારા પિયરિયા આવે જ તમારે. ના તો તને નથી સમજાતું એટલે તારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું બકા. હા સમજી ગઈ હું. હું કહેતી હતી ખબર, હું હર્ષાબેનના ત્યાં ગઈ હતી પાડોશી. હા અસમાસીન ત્યાં ગઈ હતી. હા કેમ? હા, નહીં મતલબ ઝઘડો બગડો કરવા ગઈ હતી પાછી કે શું? બાટલાની વાત કરવા. અરે યાર, હજી એ બાટલાની માથાકૂટમાંથી બહાર નથી નીકળી. જો કે આપણે છેલ્લા અઠવાડિયાથી આ ચૂલાની રસોઈ ખાઈએ છીએ, એવી રીતના રહીએ છીએ. 15 દિવસ થયા. રાંધું હું છું ને એટલે મને યાદ હોય. હા તો અઠવાડિયું કે 15 દિવસ કહેવાય તો એવી જ રીતના. હવે એટલા દિવસથી ખાઈએ છીએ, કેટલું સારું છે બોલ તું કે તારા જે ગોઠણના દુખાવાના બધા પ્રોબ્લેમ હતા એનું સમાધાન આપી ગયું. મને જે પ્રોબ્લેમ હતી, શરીરમાં ગેસ થતો હતો, અપચો રહેતો હતો, એ પણ બધી સમસ્યાનું સમાધાન આવી ગયું કે આપણે ચૂલાની રસોઈ ખાઈએ છીએ, મીઠાશ પણ સારી લાગે છે અને શરીરને નડતુંય નથી. હા તો મેં ક્યાં ના પાડી? હું તો બનાવ જ છું ને. હા તું બનાવે છે એટલે જ કહું છું કે જે કંઈ પણ થતું હોય ને સારા માટે જ થતું હોય. હા તો એ પણ માનું છું હું. હા તો તો? હવે એમ કહેવાનું છે કે આ બાટલાની માથાકૂટમાંથી બહાર નીકળી જા. અને આમ પણ આ લાકડા લાવવા, બળતણ પ્રમાણે આપણે બધું કામ કરવું બધું સહેલું પડે છે. અને સાથે સાથે રોગથી તો મુક્તિ આવી ગઈ છે ઘરમાં. કોઈ જાતનું ટેન્શન નહીં, કઈ ચિંતા નહીં, કઈ ઉપાધિ નહીં. ખાવું પીવું જલસા કરવા, ના ક્યારે ગણતરી કરવી કે આટલાનો બાટલો આવશે, આટલા રસોઈના થયા, આટલા બીજા ખર્ચાના થયા, કાંઈ નહીં. ખાલી બસ આપણે શાક ને પાંદડું જે લાવવાનું હોય એનો જ ખર્ચો. બરાબર પત્યું. હા મારું તો પતી ગયું. આ તો ખાલી હું કહેતો હતો. હવે હું બોલું. તો બોલ. હા એટલે હું હર્ષા માસી ત્યાં છે ને બાટલો માંગવા નહોતી ગઈ તો કે બાટલાની કોઈ રામાયણ કરવા નહોતી ગઈ. તો શું કામ ગઈ હતી? હું એમને સમજાવવા ગઈ હતી કે હર્ષા માસી તો પેલા ગામડેથી આવ્યા છે, પરણીને સુરતમાં આવ્યા પણ પહેલા તો ગામડે રહેતા હતા. તો એમને તો આ બધી વાતની બધી જ જાણ હશે કે આ ચૂલે રાંધવાથી શું શું ફાયદા થાય છે, એના શું બેનિફિટ છે, એમાં જે શાક બનાવીએ છીએ એમાં જે મિનરલ, પ્રોટીન, વિટામિન બધું એમને એમ રહે છે. તો એ બધું એમણે આપણને સમજાવવું જોતું હતું. એની જગ્યાએ એ ગેસના બાટલે રાંધવા માંડ્યા. હા બે શરૂઆતમાં એમણે ભૂલ કરી, પણ હું તો કહું છું કે સારું થયું એણે ભૂલ કરીને આપણા ગેસનો બાટલો એમણે છોડાવી લીધો પૈસા વધારે આપીને. તો એમાં આપણો જ ફાયદો થયો. આ ઉલટાનું છે ને આપણા ઘરમાંથી બીમારીઓ ગઈ અને ચિંતા ટળી. બાકી હવે એને જે કરવું એ કરે. તું છે ને વગર કામની સલાહ દેવા ના જાતી પાછી, કારણ કે મારે છે ને દઈ આવી સલાહ. આખો દિવસ મારે પેલા નરેશભાઈની સાથે કામ કરવાનું હોય, શેઠ થાય મારા, તને ખબર તો છે ને. હા પણ મેં એમને કઈ ખોટી વાત કરી જ નથી. અને આજે તો મેં એમને જમવા બોલાવ્યા છે આપણા ઘરે. અરે જમવા બોલાવ્યા છે ને મને ખ્યાલ પણ નથી. અરે પણ અચાનક વિચાર આવી ગયો કે કહી દઉં, નિમંત્રણ આપી દઉં, એટલે ચૂલે રસોઈ બનાવો, મસ્ત રીંગણા બટેકાનું શાક બનાવ અને રોટલા બનાવું ને પછી એમને બોલાવું અને એમને જે જમવાની મજા આવે પછી એમને સમજાવી દઈએ કે તમે ચૂલે રાંધવાનું ચાલુ કરો. આમ તો અડધું સમજાવીને જ આવી છું. હા એકવાર ટેસ્ટ લેશે પછી ખ્યાલ આવશે. આમ પણ મને આ બધી જાણકારી નરેશભાઈએ તો આપી હતી. એમણે જ મને ઓફિસમાં સમજાવ્યું હતું કે તમે આવી રીતના કરો, મહેમાનોને જમાડો. આ જો ને એ દિવસે તારા પપ્પાએ ને લોકોએ રસોઈના વખાણ કર્યા અને તું ફૂલાઈને તરત જ તે આ રસોડા તરફ વળી ગઈ. આવી રીતના રાંધવા લાગી. એકવાર એ લોકો આવશે, એ લોકો જમશે, એ લોકોને ત્યાં વખાણ થશે તો એમની દીકરી પેલી કોણ, દામિની. હા જે દર વખતે તારી સાથે માથાકૂટ કરતી હતી ને એને કંઈક બાંધ પડશે. અરે એ બિચારી બાટલા માટે પણ આવી હતી મને કહેવા કે તમારા મહેમાન આવવાના છે તો બાટલો લઈ જજો, પણ ત્યારે મારો ઝઘડો થઈ ગયો. પણ કાંઈ નહીં, હવે હું તૈયારી કરું. એ લોકો આવે છે થોડી વારમાં, કલાક 2 કલાકમાં, એટલે ત્યાં સુધીમાં હું બધું રાંધીને મૂકી દઉં. એક કામ કરું, 4 કિલો ચણાનો લોટ લેતો આવું. નરેશ કુમારને ભજીયા બહુ ભાવે છે અને આમય 3-4 કિલો તો એ જ ખાઈ જશે. એટલું બધું? અરે હા ખાય એટલે ભજીયાની સાથે ચટણી પી જાય કોરે કોરી. તું બનાવ એકવાર તો ખબર પડે. સારું તમે લઈ આવો એટલે હું તૈયારી કરું. હા એવું ખરી. હા હાલગુની તેમને જમવાનું કર્યું તો કઈ સુધારવાનું કે એવું કામ નથી. બધું થઈ ગયું છે, શાંતિ રાખો. આ છે ને શ્રીખંડ લેવા મોકલા છે દેવાંગને, એ આવે ને એટલે પછી જમવા બેસી જઈએ.
તારે બાટલો ભરાઈ ગયો એવું લાગે છે. ભરાઈ ગયો એટલે તું ખાલી દઈ જતો તો અત્યાર સુધી પણ આ અધૂરો દઈ જતો તો અત્યાર સુધી પૈસા બધા પાછા આપ દેજો ઉપરના જે બ્લેક ના લીધા ને બધા પૈસા પાછા આપી દેજે મેં તને 250 રૂપિયા વધારે આપ્યા હતા તેથી અને દેવાંગે 200 રૂપિયા વધારે દીધા હતા એ પાછા લાવ. તમે બે હારે મને તો નવાઈ લાગે છે. હાલો બાટલો લઈ લો, હાલો બાટલો લઈ લો. ભાભી, તમે લઈ લો. માન જ જોતો એમ નો હાલે ને. કેમ નો લઈ હાલે લો. એટલે અને આજ કેમ તમે ના પાડો છો? મને જ જોતો. હવે મને બાટલાની જરૂર નથી. અમે એનો રસ્તો ગોતી લીધો છે. લઈ લ્યો. હા પણ મારે નથી જોતો. એ મમ્મી હા પણ હા આવ્યા. અહીંયા શું બહુ કરો છો? મારી વાત સાંભળો ને પછી અહીં જે કરતા હોય મારી વાત સાંભળો, ઉપાડો. હાલો 1100 તમે ભાઈ. લખાવ્યું હતું? હું ના બેટા મેં નથી લખાયો અને પણ તું વહીવટ મારે રે કર ને મારી સોડી એનું લેવા કરશો બાટલાનો વહીવટ અરે કામ? પણ મમ્મી આપણે નથી લખાવ્યો, ભાભીએ લખાવ્યો છે. એમને આપી દો, ભાભી લઈ લો. ના ના મેં પણ નથી લખાવ્યો. હવે મને બાટલો નથી જોતો. હા ત્યાંથી તો બહુ બાજતા હતા, કૂતરા મીંદડા જેમ બાજતા હતા કા? બાંધતા હતા પણ હવે કઈ વાંધો નહીં. ભાભી કેમ? તમે લઈ લો, એમાં શું થઈ અરે પણ મને જરૂરત નથી. એક કામ કરો, તમે લઈ જાઓ. મારે ના અમારે જરૂર શું છે નથી આ બધું? જો તે દિવસે કોને વધારે જરૂર હતી? ભાઈ તમે જ સાચું બોલો. બેયને. અરે પણ લડવાનું કોણે ચાલુ કર્યું તું? યાનું. અરે. આણે ત્યાં લખાયો. મેં ક્યાં લખાવ્યો? મેં લખાવ્યો ને મહિનો થઈ ગયો. આ મહિના પછી દેવા આવો તો ચાલે? હા મહિના જે ભૂખ્યા મરે કોઈ ઘરમાં પણ કઈ વાંધો નહીં, જવા દો ને. અમારા ઘરે તો છે જ ને. તો આ તમે લઈ લો. અરે ભાભી, તમે લઈ લો. પણ મને નથી જોતો. કારણ કે હવે છે ને મને બાટલાની જરૂરત જ નથી. ભાભી આ કયું ને લઈ લો. અરે પણ શું કામ લઈએ? હવે શું કામ માથાકૂટ કરો છો? શું ભાઈ, અમારી ઘરે છે ને ચૂલા ઉપર રસોઈ બને છે. અમારી ઘરે કોઈ છે ને આ બાટલા ઉપર રાંધીને ખાતું નથી. અને હવે અમારા ઘરે છે ને ચૂલા પર રસોઈ બનશે. હમ. એટલે આ બાટલો છે ને તમે પાછો લઈ જાઓ. અને પાછો થોડો લઈ જાવ એમ નો હાલે, લઈ લ્યો. અલા ભાઈ, અમે પેલા લખાવ્યો તો પછી છે ને તમે જે મેં પૈસા આપ્યા હતા એ બાટલો આ લોકોને આપ્યો, પછી આ લોકોએ બાટલો લખાવ્યો. હવે એ બાટલાની એ લોકોને જરૂર નથી તો કેન્સલ કરી નાખો. તમે તો આમ થાય વેચો જ છો ને, ઓલા હોટલ વાળાને વેચ દેજો. બ્લેકમાં 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 બહુ રૂપિયા ખાધા છે જો હજમ થઈ તમે ગયા છે મગજની નસ કેવામાં ને એવું કાંઈ બોલોમાં, બરોબર? હજમ થઈ ગયા ને જેટલા બ્લેકમાં ખાધા એટલા આને બ્લેકમાં કરી દેજે જા જો મારી વાત સાંભળો, હજી પછી તમને પસ્તાવો થાય એટલે કહું છું કે તમે આ બાટલો રાખી લ્યો. હા. એક વાત મને નથી સમજાતી. હમ. આ ગેસના બાટલા જે દેવા આવે છે એમની દાદાગીરી તમે લોકોએ જોઈ? હમ. ગેસનો બાટલો આપણે લેવા જઈએ, કાં તો ફોન કરીએ અને કાં તો બ્લેકમાં લેવાનો હોય ને એટલી દાદાગીરીથી વાત કરે ને 4000 રૂપિયા થશે, 5000 રૂપિયા થશે, આમ નહીં કરીએ તેમ નહીં કરીએ. આ ગેસના બાટલાની શોર્ટેજ શું થઈ? આ લોકો તો માથે ચડી ગયા. અને તે દિવસે ખબર છે ખાલી કીધું ઘરમાં મૂકી દો તો એમ કે અહીંયા સુધી તો ઉચકીને લાવ્યો. હવે તમે લઈ જાઓ. હવે શરમ નથી આવતી કે બૈરા જાતને એમ કહો કે ઘરમાં લઈ જાઓ? અરે જે લોકોની બાટલો છે ને 800 1000 રૂપિયાનો મળે ને એ લોકો બ્લેકમાં 4000 રૂપિયાની વાત કરતા હતા. અને ચાર- છોકરી સાનું મની રે ને કરે. અરે અરે જો આ અમારા સોસાયટીમાં દાદાગીરી કરતો ને કોઈ મોઢું ફરી જાય આમ પણ અમે લોકો ખોટું નથી બોલતા. હવે તમારા જેવા લોકોએ આ લોકોની ખરાબ પરિસ્થિતિને તકમાં ફેરવી નાખી છે. આ તક છે ના, આવી રીતના લોકોના ઘર માંડ માંડ ચાલે છે. એ સમયે વધારે રૂપિયા લેવાના, લોકોને જેને બાટલા દેવાના છે એના બદલે બીજા વ્યક્તિઓ સુધી બાટલા પહોંચાડો છો અને ઉપરથી પાછા દાદાગીરી કરો છો કે બાટલો લેવો અને પડશે. આ લોકોને તો એમ જ હોય કે જ્યાં રૂપિયા વધારે મળે ને ત્યાં બાટલો આપી દેવાનો. આપણું તો સારું થાય જ ને. ના. પોતાનું જ જોવા. 400 રૂપિયામાં બાટલો લેતા હતા 10 વર્ષમાં તો કેના ક્યાં ભાવ પોગાયા 2006 માં આવતો તો બરોબર, રાયડું નાખોમાં. અરે હા, પણ- 2006 માં કે 27 માં હજી ગેસ તો એટલાનો જ મળે છે હા. કે જેટલાનો કાચો માલ તમે લેતા હતા. હા? શાંતિ એમાં રાખો. પાછો એ, એમાં બસ શાંતિ રાખો. નહીં બટામાં પાછો અધૂરો દેવા આવે મમ્મી મારી વાત સમજો. જો આપણે છે ને આ ગેસનો બાટલો લેવાનો થતો નથી નથી. લેવો કારણ કે જે રીતે શોર્ટેજ આ લોકો બતાવે છે ને એટલી શોર્ટેજ છે નહીં. આ તો શું છે, કાળા બજારી કરવી છે ને એટલે આવું બધું. અરે હમણાં ખબર પેટ્રોલમાં એ બધા ગાંડા બન્યા હતા તો ક્યાં શોર્ટેજ છે? હજી પેટ્રોલ મળે છે. હા, 5-5 રૂપિયા ભાવ વધારી દીધા પેટ્રોલના. આ બધું જ હોય. ખાલી ભાવ વધારે હોય ને એટલા માટે. બધા બાના છે રૂપિયા કમાવાના હવે એકવાર છે ને ઓક્સિજન મળતો બંધ થઈ જાય ને પછી બધાને ખબર. એવું પણ ઓક્સિજન થતું પણ જ હતું તમારી ને. કંપની બનાવશે. તમારી કંપનીને ઓક્સિજન એ લીધા જેવો રાખવો નથી. અને અમે ક્યાંથી રહેવાનો? આ જંગલોનો સત્યાનાશ તો કરવા જ મળ્યા છો. હે, સરકારની મિલીભગત ને બધા લોકો ભેગા થયા છો. મને સમજાતું નથી કે આ ભારત દેશને ક્યાં પહોંચાડવાના અરે છો પણ તમે. કોરોનામાં પણ ઓક્સિજનની શોર્ટેજ હતી જ ને. ક્યાં નથી જોઈ બધાએ? પૈસા લીધા છે ને, એવા પૈસા લીધા છે. કેટલા કમાઈને ભેગા કરી લેવો આ બધી આ દુનિયાને કેટલીક લૂંટશો પણ હું મજૂર વધારે મારા સાંભળવું હોય છું, તો જાવ ને. હું મજૂર માણા છું. આ મને તો કંઈ એટલે જ કહીએ છીએ ભાઈ, તું બાટલો લઈને જાની. અમારી ફરિયાદો સરકારની સામે છે, તારી સામે નથી. નીકળ ને ભાઈ, જાની.
અમે લડી લઈશું, અમારે મત આપવાનો છે ને, આ ચૂંટણીમાં આપી દઈશું ને બતાવી એ દઈશું. જા પણ પહેલા પૈસા દે તો જા. પેલા બ્લેક ના લીધા તા એ. જાઓ ને, આ લોકો મારશે બાટલો પકડીને. જા જા, એ રાખજે, તારા છોકરાઓને ખવડાવજે. જા, તુંય નાનો માણસ છે, અમે ઓળખીએ તને. જા અહીંયા હું ક્યાં હતો, ન્યા હવે ઠીક 200 છે. 500 માં જવા દે છે ને વારે વારે સોસાયટીમાં કાળો બજારી કરતો હોય. બસ, પણ હવે એમાં એનો શું વાંક છે? એ માનું છું કે વાંક છે, પણ એટલો બધો નથી. એની ઉપર એ કોઈ હશે કે નહીં, એ આ બધું કરતા હોય. આ વાંક છે ને, આવા વ્યક્તિઓનો નથી. આ બસ બિચારા તો કરો. ટકનું ખાઈને ટકનું લાવે. પણ અહીંયા શું કામ લેક્ચર આપો છો? જો 100 વાત ને એક વાત છે કે મુસીબત આવી તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે ગોતી લીધો ને. સમજાઈ ગયું કે કોઈ પણ મોટી મુસીબત આવે કે કઈ પણ હોય, એ મુસીબતમાં નહીં રહેવાનું, પણ એમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતવાનો. ગેસનો બાટલો હતો ને તો કેવું શીખી ગયા કે ચૂલે રંધાય. તમે બોલો છો આ? નહીં, મતલબ આમ શરૂઆત તો તમે જ કરી હતી, પણ છતાંય તે આમ શોભા નથી દેતું. મારી દીકરી નથી સુલે રાંધતા શીખવાડવાનું છે મારે. બટકી જશે અરે! તમારી દીકરી, જોજો. પાછો દવાખાનાનો ખર્ચો આવશે, પહોંચી નહીં વળી શકાય. આ લોકોને ઘરે જમવાનું છે જ રાઈતે. આ તો જમી નાખીએ, એમાં શું? હાલો 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 પણ વાસણ પછી કરાઈને જજો. ફેંકવાની ડીશો લઈ આવે હવે ઠામડા કોણ ઉઠકે બાયું. હાલો હું રસ લેતો આવું હો. અરે શ્રીખંડ મંગાવ્યો તો